ત્રણ લોકના દેવાજે પરમપિતા પરમાત્મા મારા તમારા જગતના સર્વ જીવોના ઉત્થાન માટે વ્યસ્તઓનો ધોધ વહાવતા હોય છે અને એના આધારે ગણધર ભગવાન તો અનેક શાસ્ત્રો પૂછતા હોય છે. જાણે સમજી લો કે તીર્થંકર ભગવાન એટલે ધૂણી ધખાવતો બાવો કે જેને ધૂણી ધખાવી અને એમાંથી જાત જાતના તણખા નીકળ્યા. એ બધા તણખા એટલે જુદા જુદા શાસ્ત્રો અને એમાંનો એક તણખો એટલે મહાભારત, જેને આપણી ભાષામાં કહીએ તો પાંડવ ચરિત્ર. દેવગુપ્ત સુરેશ્વરજી મહારાજે રચેલા એ પાંડવ ચરિત્રના આધારે આપણે કેટલીક વિચારણા કરી રહ્યા છીએ. એની સાથે આપણા જીવનને પણ ચેક કરી રહ્યા છીએ કે કેટલું કેટલું એમાં બતાવેલું આપણે નથી કરવાનું, એ કરતા તો નથી ને ભૂલમાં. કેટલું કેટલું એમાં બતાવ્યું છે કરવા જેવું, એ આપણે કરીએ છીએ કે નથી કરતા. સામાન્યથી મનુષ્ય ભાવ અને જીન શાસન પામ્યા પછી જે છોડવા જેવું હોય તે છોડવું જોઈએ, કરવા જેવું હોય તે કરવું જોઈએ, સાંભળવા જેવું હોય તે સાંભળવું જોઈએ અને પ્રશંસા કરવા યોગ્ય હોય એની પ્રશંસા કરવી જોઈએ. સાંભળવા જેવું હોય, અમલમાં મૂકવા જેવું હોય અને પ્રશંસા કરવા જેવું હોય તો તે છે પરમાત્માની વાણી. એને વારંવાર સાંભળવાની, વિચારવાની, સમજવાની અને અમલમાં મૂકવાનો પ્રયાસ કરવો જોઈએ. પાંડવ ચરિત્રની અંદર શરૂઆત થઈ છે શાંતનુ નામના રાજાના પાત્રથી. કે છે શાંતનુ નામનો રાજા શિકાર કરવા માટે ગયો, પણ તે રાજમહેલ સુધી પહોંચ્યો ત્યાં ગંગા નામની કન્યા દેખાઈ. જે મારું ગયું માણસે એની સાથે લગ્ન કરવાનો સંકલ્પ છે સાંભળ્યો, એની પાછળ એનો ઉમદા આશય જાણ્યો, સ્વીકારી લીધો, લગ્ન થઈ ગયા. અવસર આવ્યો, એક દીકરાનો જન્મ થયો જેનું નામ પડી ગયું ગાંગેય. થોડોક હજુ તો મોટો થયો છે ત્યાં પેલાને પાછી શિકારની લત ઉપડી. શાંતનુ પાછો શિકાર કરવા માટે નીકળી ગયો. ગંગાએ ઘણો અટકાવ્યો, ન માન્યો. વચન પ્રમાણે તે ઘર છોડી અને ચાલી ગઈ પોતાના ભાઈના ત્યાં. અવસર આવતા પાછા તે જ જંગલમાં, તે જ મહેલમાં દીકરા ગાંગેને મોટો કરી રહી છે, સંસ્કારો આપી રહી છે, જિનાલયની અંદર પરમાત્માની ભક્તિમાં લીન છે. અવસરે આકાશમાંથી જતા ચારણ મુનિઓને બોલાવી તેમનો સત્સંગ કરાવે છે. સુંદર મજાના સંસ્કરણ અને ઘડતરનું કામ માં ગંગા કરી રહી છે ગાંગે માટે. સમય પસાર થતાં ત્યાં પસ્તાવો થયો છે ગાંગેને. ઘરે પહોંચતા ગંગાને ન જોવાથી શિકાર એને છોડી દીધો છે. પણ સમય પસાર થતો ગયો. પાછા એક દિવસ નિમિત્ત મળતા અને લત ઉપડે છે 24 વર્ષ બાદ અને પહોંચ્યો છે તે જંગલમાં જ્યાં ગાંગે અભયારણ્ય બનાવ્યું છે. ખબરદાર, આ વિસ્તારમાં કોઈ પણ કોઈનો શિકાર કરે તો. સામ સામે પિતા અને પુત્ર આવી ગયા છે, કોઈ ઓળખતા નથી કોઈને. કહે છે અહીંયા શિકાર નહીં થાય. એ કહે છે તું મને અટકાવનાર કોણ? તે છૂટ્યો, સામેથી મુગટ ઉડવા માંડ્યો. ગંગા વચ્ચે આવી દીકરાને સમજાવે છે. દીકરો કહે છે એવું કોને કીધું કે બીજો કોઈ શિકાર કરે તો મારે યુદ્ધ કરવાનું, અને પિતા છે તો એને શિકાર કરવાની છોડ. આવું અન્યાય હું નહીં ચલાવી દઉં. મારે માટે બધું સમાન છે અને મારા પિતા આટલા ક્રૂર, નિર્દય અને નિષ્ઠુર હોય તો મારે પણ વિચારવું જોઈએ. અને ગંગાએ જ્યારે શાંતનુને વાત સમજાવી કે આ તમારો દીકરો છે, મહાપરાક્રમી ગાંગે, અને તરત જ સામે આવ્યા પિતા. તો હવે ગાંગે પણ ઔચિત્ય ચૂક્યા એમ નહોતો. એ પણ આવ્યો, ચરણોમાં પડ્યો. પિતા અને પુત્ર બે ભેટી પડ્યા. ગંગા કહેશે તમારા માટે એ રસ્તો છે, હવે મને સંસાર જરાય ગમતો નથી. શાંતનુ ગમે એટલું કહે છે પોતાના ઘરમાં આવવા માટે, દીકરાને લઈને જાઓ, હું તો અહીંયા જ રહીશ. આ પરમાત્માની ભક્તિ, આ ગુરુ ભગવંતની વાણી મારા માટે સમસ્ત. ગાંગેને લઈને ગયા છે. સમય પસાર થતો જાય છે. ગાંગેને વિરાજપદ આપ્યું છે. મહાપરાક્રમી છે, સુરવેશ છે, અનેક નવયૌવના હોય એની પાછળ પાગલ છે. સૌ મનમાં વિચારી રહે છે અમારા લગ્ન જો આ ગાંગે સાથે થાય તો અમારું સૌભાગ્ય કહેવાય. ગાંગે એ ભવિષ્યનું હસ્તિનાપુરનું રાજાધિરાજ બનવાની યોગ્યતા ધરાવે છે. પણ ધાર્યું ધણીનું થાય. જો આપણું ધાર્યું થતું હોત આ સંસારમાં તો ક્યારે પણ આપણે આ સંસારમાંથી મોક્ષે જવાની વાત જ ના હોય. ક્યારે સાધના કરવાની જરૂરત ના પડે.
પણ જેમાં આપણું ધાર્યું કશું જ ન થાય અને ન ધાર્યું બધું જ થાય એનું નામ સંસાર. શાંતનું એકવાર પસાર થઈ રહ્યા છે સરયુ નદીના કિનારે, અને એક નાવિકની દીકરી નાવને ચલાવી અને આગળ વધી રહી છે, અને રાજાની નજર ત્યાં પહોંચી છે. આંખની અંદર મરચા પડે એટલું બધું ભયાનક નથી, આંખની અંદર કોઈ સોયો ઘુસાડી દે એટલું ખરાબ નથી, જેટલું ખરાબ આપણી આંખ કોઈ બીજા વ્યક્તિ સુધી પહોંચે તે ખરાબ છે. પહોંચી ગઈ, મનમાં કામ વિકારો જાગ્યા, કાગડો તો હજુ સારો. એમ કહેવાય છે કે રાત્રે આંધળો છે, દિવસે બધું જોઈ શકે. પેલું ઘુવડ છે ને એ બી સારું, દિવસે આંધળો, રાત્રે તો બધું જોઈ શકે. આ કામાંત વ્યક્તિ એવો છે કે એવો આંધળો કે દિવસ કે રાત કશું ના જાણી શકે, બસ એના મનની અંદર સતત કામ વિકારો જ ચાલ્યા કરે. એ હાલત થઈ ગઈ છે પેલા રાજા શાંતનુની. વૃદ્ધ છે, ઉંમર પહોંચી ગઈ છે, છતાંય મને આ નવ યૌવના જોઈએ, મને આ નવ યૌવના જોઈએ, ઇશ્ક ન જોઈએ જાત કજાર, નિંદ ન જોઈએ કૃતિ ખાર. નાવિક પાસે પહોંચ્યો છે, ઔચિત્ય છે, વિનય છે, વિવેક છે, સભ્યતા છે. ધારક રાજા હતો, નાવિક કન્યાનું અપહરણ કરીને લઈ જાઓ, કોણે અટકાવી શકાય? નાવિકનું શું ચાલે? પણ ના, મારી જવાબદારી છે, હું સત્તાના સ્થાને બેઠો છું, હું જો ખોટું કરીશ તો મારી પ્રજા શું ખોટું નહીં કરે? દરેકની આ જવાબદારી છે. ગુરુ વિચારે હું ખોટું કરીશ તો મારા શિષ્યો કયું ખોટું નહીં કરે? માતા પિતા વિચારે અમે ખોટું કરશું તો અમારા દીકરાઓ કયું ખોટું નહીં કરે? અમે જુઠ્ઠું બોલશું તો દીકરા જુઠ્ઠું જ બોલશે, અમે ચોરી કરશું તો દીકરા ચોરી જ કરશે. અમે ફોન મોબાઈલ છોડશું નહીં તો અમે કેવી રીતે ઈચ્છા રાખશું કે દીકરાઓ મોબાઈલ અને ફોનથી દૂર રહે? જે અમારા અસ્તિત્વ પાસેથી પ્રાપ્ત કરવું હોય તે સૌથી પહેલાં અમારા જીવનમાં લાવવું જોઈએ. માટે મારે અપહરણ ના કરાય, આવી રીતે કોઈને દીકરીને ઉચકીને ના લઈ જવાય. ગયો પ્રેમથી નાવિક પાસે, નાવિકે આવકાર આપ્યો, આવવાનું પ્રયોજન પૂછ્યું, મારા હો ભાગ્ય એવી રજૂઆત કરી, મારું એક કામ કરીશ? નાવિક કહેશે આપણા જેવા રાજાજી રાજ અને આપનું કાર્ય કરવાનું સૌભાગ્ય મને મળે, મારા હો ભાગ્ય, ધન ભાગ્ય. આપ યોગ્ય કાર્ય જણાવશો તો અચૂક કરીશ. ભલે પેલો નાવિક બહુ ભણ્યો નહોતો, પણ ગણ્યો હતો. દીર્ઘ દ્રષ્ટિએ દૂર સુધીની હતી, આપણે ન વિચારી શકીએ ત્યાં સુધીનું એ વિચારતો હતો. પણ યોગ્ય અયોગ્ય નહીં. આજનું સ્કૂલ અને કોલેજનું શિક્ષણ લેનારા ક્યાં પહોંચી ગયા છે ને કેવું વિચારે છે ને ક્યાં સુધીનું વિચારે છે, આપણને કદાચ આશ્ચર્ય લાગે. સારું કરવાનું કે ખરાબ કરવાનું? વધારે ગુના કોણ કરતું હશે? ટ્રાફિકના નિયમો વધારે તોડનારા ભણેલા હશે કે અભણ હશે? તપાસ કરો. ખોટું કરનારા વધારે કોણ હશે, ભણેલા કે અભણ? દાવપેચ કરનારા કોણ હશે, ભણેલા કે અભણ? નવા નવા કાયદા બનાવ્યા પછી એમાંથી છટકવાના પ્લાન સીએ શીખવાડતો હશે ને? ભણેલો ને કે અભણ? એકવાર એવું બન્યું કે મુંબઈની અંદર ડબલ ગ્રેજ્યુએટ બનેલો યુવાન વેકેશનના સમયની અંદર દેશના પોતાના ગામમાં પહોંચ્યો છે, અને ગામમાં પહોંચતા પહોંચતા હવે ફ્રી છે, જટા લગાવતો ગામની બહાર કોઈ ખેતરો પાસેથી પસાર થવા લાગ્યો, અને ત્યાં એક ખેતર હતું. ખેતરની અંદર અનાજ ઉગી ગયેલું, રણની કાપણી થઈ ગયેલી, બધો માલ એક જગ્યાએ ખળામાં ભેગો કરેલો, અને ત્યાં એક બળદિયો હતો. બળદિયાના ગળાની અંદર ઘંટ લગાડેલો હતો, અને પેલો ખેડૂત એને ખાટલામાં બેસીને આરામથી ભજનો ગાતો હતો, અને પેલો બળદિયો ફરી ફરી ખળામાં અનાજમાંથી કોતરા અને ધાન્ય અલગ કરી રહેલો. હવે તો નસીબમાં નથી આ જોવાનું. ટ્રેક્ટર આવી ગયો, ખેતરે જાય છે કોણ? બહારની દુનિયાને નિહાળે છે કોણ? પેલો મસ્તીથી ભજન ગાય છે, બળદિયો રસ્તાનો ફર્યા કરે છે, જરાય ઊભો નથી રહેતો, જરાય કામ ચોરી નથી કરતો, રસ્તાનું કામ ચાલુ છે. પેલા ડબલ ગ્રેજ્યુએટને સવાલ પેદા થયો, આ જબરું કહેવાય. આ બળદિયો કામ કર્યા કરે છે અને આ ખેડૂત મજાથી ભજન ગાય છે, એને એનું ધ્યાન બી નથી રાખવું પડતું, વોચ પણ રાખવી નથી પડતી કે આ કામ કરે છે કે નહીં. વચ્ચે કહેવું બી નથી પડતું કામ કર કામ કર.
અને આપણી ઓફિસોમાં તો શેઠે કેટલું બધું ધ્યાન રાખવું પડે, મેનેજરે ધ્યાન રાખવું પડે, કેટલી બધી કામચોરી ચાલે છે. અને મારે તો મેનેજમેન્ટનો કોર્સ કરવાનો છે. તો આ જો મેનેજમેન્ટ મને ખબર પડી જાય તો બેડો પાર થઈ જાય કે આપણે આરામથી ફ્રી અને આપણે નીચેના લોકો જરાય કામચોરી ના કરે. આ જો ખેડૂત મસ્તીથી ભજન ગાય છે અને એની નીચેનો બળદિયો જરાય કામચોરી નથી કરતો. મારી પાસે પણ નથી જ્ઞાન, સ્કૂલનું કોલેજનું મેળવ્યા પછી પણ એ આ બળદિયા પાસે જ્ઞાન છે કે આ મેનેજર, આ ખેડૂતમાં મેનેજર લાગે છે. એટલે જઈ અને અંદર ગયો. પેલા ખેડૂતને પૂછે છે, પહેલાં ભાઈ કમાલ કહેવાય, હા, તારો બળદિયો અડધો કલાકથી જોયા કરો છો, જરાય ઊભો નથી રહેતો, સતત કામ એનું ચાલુ છે, તારું ધ્યાન પણ નથી, તો પણ એ અટકતો નથી, કામ ચોરી કરતો નથી. આ તો જબરજસ્ત તારી મેનેજમેન્ટ છે, મારે શીખવું છે, મારે MBAમાં પણ શીખવા ના મળે મને. બોલતો ખરા, શું આ કલા કમાલ છે કે જો ને ભાઈ, સીધી સાદી વાત છે. શું સીધી વાત? કેવી રીતે તું એનું કંટ્રોલ કરે છે? હું તો એ સમજાતું નથી. તો કે એના ગળામાં તે ઘંટ જોયો કે નહીં? તો કે હા, તે બળે ગોળ ગોળ ફર્યા કરે ને એટલે એનું મોઢું હલ્યા કરે એટલે ઘંટ વાગ્યા કરે એટલે મને ઘંટ સંભળાય એટલે ખબર પડે કામ ચાલુ છે. મારે કે એની સમય જોવાની જરૂર કરી? હું તો આરામથી ભજનિયા ગાઉં, કારણ કે મારા કાન તો ખુલ્લા છે. એટલે ઘંટના અવાજ આવ્યા કરે એટલે મને ખબર પડે કે આ ફર્યા કરે છે. એ જો ઊભો રહી જાય ને તો ઘંટ સ્થિર થઈ જાય એટલે અવાજ ના આવે એટલે મારે હાથ મારવી પડે એટલે પછી એ ચાલતો થઈ જાય. હા, બેસ્ટ, એક્સલન્ટ. તું ક્યાં ભણ્યો નથી, ખરેખર તો આ જ ભણવા જેવું છે. ખુશ થઈ ગયો અને ત્યાં ઉભા રહીને થોડીક વાર જોવા લાગ્યો. વાત તો સાચી છે. પછી ધીમે રહીને પાછો આવીને કહે છે, ક્વેશ્ચન વેરી, મારો એક સવાલ છે કે શું ક્યારેક એવું ના બને કે આ બળદિયો ઊભો જ રહે અને ઊભા માથું હલાવ્યા કરે? આ બળદિયો ઊભો જ રહે અને ઊભા માથું હલાવ્યા કરે તો ઘંટ વાગ્યા કરે, તને કેવી રીતે ખબર પડે કે આ બળદિયો કામ નથી કરતો? બોલ. આ સાંભળી અને ખેડૂતે એની સામે તીક્ષ્ણ વેધક નજરથી જોયું. એક વાર તો પેલો પણ ચમકી ગયો કે શું કે મારી ભૂલ થઈ ગઈ. અને પછી એટલો સવાલ પૂછ્યો, તું ગ્રેજ્યુએટ છે? હા, હું ડબલ ગ્રેજ્યુએટ છું. ઓહ, મારો બળદિયો સિંગલ ગ્રેજ્યુએટ નથી એટલે આવું ના કરે. સમજી ગયા? તારા જેવા ડબલ ગ્રેજ્યુએટને જ આવો વિચાર આવે કે ઊભા માથું હલાવીને ઘંટ વગાડીને કામચોરી કરું. અમારા બળદિયાને આ ક્યારેય વિચાર નહીં આવે, કારણ કે એ જરાય સ્કૂલ કોલેજનું ભણ્યો નથી. ભણાવો સ્કૂલમાં, ટકા લાવો કરો હવે. કે જે આવું ઊંધું ચડતું કરતા શીખવાડે, જે દાવપેચ રમતા શીખવાડે, જે બીજાને છેતરતા શીખવાડે, જે બીજાને ખોટા રસ્તે લઈ જતા શીખવાડે. આ તમારું સ્કૂલ અને કોલેજનું એજ્યુકેશન કે જો આપણને કઈ દિશાની અંદર પહોંચાડે છે આપણને એનું જ ખ્યાલ નથી. ભણાવે ખરા, ગણાવે નહીં. બસ આ નાવિક પણ છે ને, ભલે ગામડીયો હતો પણ ગણેલો હતો, દુનિયાને જાણનારો હતો. માટે એને સ્પષ્ટ જ્યારે કહ્યું શાંતનુ રાજાએ કે તારી દીકરી સત્યવતી મને ગમી ગઈ છે, તું હા પાડતો હોય તો મારે એની સાથે લગ્ન કરવા છે, એ રાજ રાણી બનશે. અને પેલાએ સીધું કહી દીધું, આપની ભાવના સારી છે પણ મારી પ્રસન્નતા નથી. કેટલી એની હિંમત! એનો મતલબ કે રાજા પણ પ્રજાઓને કેટલા સરસ રીતે સાચવતો હશે, કેટલી એની કાળજી લેતો હશે, કેટલા એના સુખ દુઃખની ચિંતા કરતો હશે કે જ્યારે આટલી હિંમતથી રાજાને ના પણ પાડી શકે. બાકી હિંમત છે કોઈ નહીં સીધી ના પાડવાની સત્તાધીશોને. કાલે ઈડી આવશે તો શું થશે? કાલે ઇન્કમ ટેક્સની રેડ પડશે તો શું થશે? કાલે દેશદ્રોહનો મુકદમો ચાલશે મારા ઉપર તો શું થશે? ડર લાગે ને કાંઈ પણ બોલતા સત્તાધીશો વિરુદ્ધ. જ્યારે જુઓ આ રાજાઓ પ્રજાની સાથે કેવા એકમેક થયેલા હશે, પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી બન્યા હશે, કે જેથી આટલી મજબૂતાઈથી સામે રાજાને સ્પષ્ટ ના પાડી શકે. અને રાજાએ ના પાડી. કેમ 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 પ્રસન્નતા નથી? અને જવાબ મળી ગયો, તમારો દીકરો ગાંગેય, બુદ્ધિશાળી, શક્તિશાળી, મહાપરાક્રમી, મહારૂપ સૌંદર્યનો અવતાર અને યોગ્ય છે ભવિષ્યમાં રાજપાટ સંભાળવા માટે. સમગ્ર પ્રજાજનો સ્વીકારે છે.
એમાં કોઈનો વિરોધ ન હોઈ શકે. હું પણ ઈચ્છું છું કે ગાંગેય ભવિષ્યનો રાજા બને. એટલે ભવિષ્યનો રાજા તો ગાંગે જ બનવાનો ને. મારી દીકરીના લગ્ન હું તમારી સાથે કરાવી દઉં કદાચ, તો પણ એનો દીકરો તો રાજા નહીં બને ને, અને મારી દીકરી તો રાજમાતાનું સૌભાગ્ય નહીં પામે ને. એને તો એક સાઈડમાં બેસી રહેવું પડશે ને. મારી દીકરીની એ ભવિષ્યની સ્થિતિ મારાથી સહન ન થાય, માટે મારી પ્રસન્નતા નથી. રાજા વિચારે છે, વાત જરા પણ ખોટી નથી. આ જ બનવાનું, ગાંગે જ રાજા બનવાનું, તે જ યોગ્ય છે. અને તો પછી સત્યવતીનો દીકરો તો રાજા નહીં જ બની શકે. તો હવે મારે એના પર બળજબરી ન કરાય, જોગમી ન કરાય, પરાણે લગ્ન ના કરાય. મારે જ મારા મનને સમજાવવું પડે. અને મનને સમજાવતા નીકળીને પોતાના ત્યાં આવી ગયો. પણ આવ્યા પછી ચેન નથી પડતું. મનમાં એ જ ગુમરાહ કરે છે, સત્યવતી સત્યવતી સત્યવતી. સત્યવતી મને ક્યારે મળે? સત્યવતી મને કેવી રીતે મળે? સત્યવતી વિના મને નહીં ચાલે. સત્યવતી તો મને જોઈએ જ. રાગની આ અવસ્થા છે. માટે જ શાસ્ત્રકારો રાગને ભયાનક કહે છે. રાગ ના જોઈએ. રાગ જ દ્વેષને પેદા કરે, રાગ જ જીવનને ખલાસ કરી નાખે, રાગ જ મનના વિચારોને કલુષિત કરી દે. આ રાગ એ ભયાનક આગ છે. એની અંદર ભૂસકો લગાવનાર બળ્યા વિના ના રહે, ખતમ થયા વિના ના રહે. ખાવું નથી ભાવતું, પીવું નથી ભાવતું, પહેરવું ઓઢવું નથી ભાવતું, રાજકારભારમાં રસ નથી, આખો દિવસ બેચેની છે. આ પેલા ગાંગેથી છાની નથી રહી. એને વિનયથી પિતાજીને પૂછ્યું છે, પિતાજી આપ દુઃખી લાગો છો, આપનું દુઃખ કયું જણાવો, હું આપણા દુઃખને દૂર કરું. આ પિતાની હિંમત છે પોતાના દીકરાને કહેવાની આ ઉંમરમાં, કે જ્યારે દીકરો પરણવાની ઉંમરે પહોંચ્યો છે ત્યારે, કે મારે સત્યવતી સાથે લગ્ન કરવા છે અને ના પાડી માટે હું દુઃખી છું. કઈ રીતે આ કહી શકે? એના માટે તો માત્ર મૌનમ એ વસ્તુ. બસ હવે મૌન રહ્યો છે, સમજી ગયો. પિતાજીના મનમાં કાંઈક એવું છે જે મને કહી શકાય એમ નથી, અથવા પિતાજીને કહેવામાં સંકોચ થાય છે, અથવા પિતાજીને કહેવામાં શરમ આવે છે. હું તો દીકરો છું. દીકરો કોને કહેવાય? જે પિતાના આનંદમાં આનંદ પામે, પિતાના દુઃખમાં દુઃખ, પિતાના ત્રાસમાં ત્રાસ, અને પિતાની પ્રસન્નતામાં પ્રસન્નતા. પિતાની ઈચ્છા યોગ્ય છે કે અયોગ્ય છે એ મારો વિષય નથી, પણ પિતાની ઈચ્છા પૂરી કરવીને એમને પ્રસન્ન રાખવું એ મારો વિષય છે. મારે કોઈને કોઈ રીતે જાણવું પડશે કે પિતાજી દુઃખી કેમ છે. અને ધીમે ધીમે મંત્રીઓ દ્વારા એને જાણી લીધું કે સત્યવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ છે. નાવિકે આવા કારણસર ના પાડી છે. પિતાજી એટલે દુઃખી છે. બસ મારું કામ શું? મારું કામ એ ને પિતાજીને સમજાવવાનું. બરાબર છે ને? કે પિતાજી હવે ગરડા થઈ ગયા, બહુ જીવો. હા, હવે ઘોડીને લગામ ના સોવે. હવે કઈ ઘોડે ચડીને પરણવાનો આ સમય નથી. પિતાજી પરણવાની ઉંમર તો મારી થઈ છે. સમજી જાવ તો તમને યોગ્ય કન્યા ગમી ગઈ તો મારી માટે મૂકી દો ને માગું, તો લગ્ન થઈ જશે, ઘરમાં એ આવી જશે. કારણ કે એની તો ઈચ્છા એ જ છે ને કે એનું સન્માન વધે. તમે મારી સાથે પરણશે તો રાજરાણી બનશે, નાવિકની ભવિષ્યની ઈચ્છા પૂરી થશે. કેમ, બરાબર કે નહીં? અથવા નાવિકને સમજાવવા જાય કે આવી તારે જીદ ના કરાય. રાજા જ્યારે આવી માંગણી કરતા હોય ત્યારે તારે સોંપી જ દેવાની હોય. એમાં ગૌરવ છે. મારું શું કર્તવ્ય એ મારે જોવાનું, બીજાનું શું કર્તવ્ય છે તે મારે જોવાનું. બીજા યોગ્ય કરે છે કે અયોગ્ય કરે છે એ મારો વિષય નથી. મારા માટે યોગ્ય અને અયોગ્ય શું તે મારે વિચારવાનું છે. મારું કાર્ય બીજાને સુધારવાનું નથી, મારે કાર્ય મારું જાતને સુધારવાનું છે. મારી નજર મારા જીવન ઉપર હોવી જોઈએ, મારી નજર બીજાના જીવન ઉપર ના હોવી જોઈએ. આ વિશેષતા હતી ગાંગેની. માટે ગાંગેના દરેક મહાભારતકારે વખાણ કર્યા છે. સામાન્યથી અને વખોડવાની હિંમત કોઈએ નથી કરી. કારણ કે ગાંગે એક એવી વ્યક્તિ છે કે જન્મથી મૃત્યુ સુધી એને સતત બીજાના માટે સારા જ કાર્યો કરવાનો પ્રયાસ કરવાનો હિંમત દાખવી છે. આ ગાંગે પહોંચી ગયો નાવિકના ત્યાં. મારા પિતાની ઈચ્છા છે ને સત્યવતી સાથે લગ્ન કરવાની, મારે એના માટે શક્ય એટલા બધા જ પ્રયાસ કરવાના. બીજા નંબરમાં એક કાળમાં એક રાજા અનેક રાણી કરતા હતા. એવું ન હતું કે બીજી પત્ની ન કરી શકે.
માટે એના માટે આ બીજા લગ્ન પિતાના એ અજુકતું કે અયોગ્ય નહોતું જણાતું. એ પહોંચી ગયો નાવિક પાસે, એની કુટીરમાં. નાવિકે સ્વાગત કર્યું, સમજી ગયો કેમ આવ્યો હશે, કારણ કે ગઈકાલે જ બનેલી ઘટના ખબર છે. પ્રેમથી આવકાર આપ્યો. ગાંગે ધીમે રહીને પ્રેમથી પૂછી લીધું કે મારા પિતાજીએ આ ડિમાન્ડ કરી છે સત્યવતીની, આપી દો, ક્યાં તકલીફ છે? અને એમને કહ્યું, તમે તો મહાપરાક્રમી છો, તમે તો સમજદાર છો, શક્તિ સંપન્ન છો, ભવિષ્યના રાજાથી રાજ છો, અમને તમારા માટે અતિશય બેહદ માન છે, પણ ભવિષ્યમાં તો રાજા તમે જ બનવાના ને. હું સત્યવતીના લગ્ન શાંતનુ સાથે કરાવું તો પણ મારી દીકરી સત્યવતીનો દીકરો થોડો રાજા બનવાનો છે, મારી દીકરીને રાજમાતાનું ગૌરવ થોડું મળવાનું છે. કેવી રીતે મને પરણાવવાનું મન થાય, તમે જ કહો. અને જુઓ આ ગાંગે શું એ જવાબ આપે છે, અમે કૌરવ વંશના છીએ. કુરુક્ષેત્ર છે, કુરુ દેશની આ રાજધાની છે હસ્તિનાપુર, ત્યાંના રાજાધિરાજ છે એના પિતા શાંતનુ. આ કુરુ દેશની અંદર જે પેદા થાય તે કૌરવ કહેવાય. અમારા કુરુ વંશના રાજ્યની આ રાજાઓની આ પરંપરા છે, વિશિષ્ટ વંશ છે, વિશિષ્ટ કુળ છે. સૂરા બોલ્યા ન ફરે બધી પશ્ચિમ ફૂગે સુર. અમારા એકવાર જે શબ્દો નીકળ્યા તે નીકળ્યા, અમારી ખાનદાની છે, અમારા જીવનની ઉત્તમતા છે. તું ચિંતા નહીં કરીશ, તારી દીકરીને પણ મારી શક્તિમાં ગંગા કરતાં પણ વધારે રિસ્પેક્ટ આપીશ. ક્યારે પણ એને સાઈડમાં બેસવાનું નહીં થાય, ક્યારે પણ એનું ઇન્સલ્ટ નહીં થાય, ક્યારે પણ એની અવગણના કોઈ નહીં કરી શકે. એક તો વિચાર કર, ગંગા મારી માં, એ કર્મોએ મને આપી અને મેં સ્વીકારી. આજે સત્યવતીને માં તરીકે હું પસંદગી કરીને સ્વીકારું છું. સ્વીકારવી પડી એના કરતાં પસંદગીથી સ્વીકારાય. એના પ્રત્યે લાગણી કેટલી હોય, એના પ્રત્યે બહુમાન કેટલું હોય. માટે મારી માં ગંગા કરતાં પણ વધારે રિસ્પેક્ટ અને સન્માન હું કાયમ માટે સત્યવતીને આપીશ. બોલ, હવે કાંઈ વાંધો છે? ત્યાં સુધીનું બલિદાન આપવાની તૈયારી છે પિતાની પ્રસન્નતાને પામવા માટે. પેલો એનાથી હોશિયાર છે, મને કોઈ એમાં શંકા નથી. તમે તો જો હું સત્યવતીને સોંપું તમારા પિતાને તો રિસ્પેક્ટ 100% આપશો, પણ ભવિષ્યમાં રાજા તો તમે બનવાના, અને તમે બનો એવું જ અમે ઈચ્છીએ છીએ. એટલે સત્યવતીનો દીકરો એ રાજા તો ક્યારે નહીં બનવાનું ને. બોલો, એનું શું? ઓ, આટલી જ વાત છે. હું આજે પ્રતિજ્ઞા કરું છું કે જીવનભર માટે હું ક્યારે પણ રાજા નહીં બનું, અને સત્યવતીના જે દીકરો પેદા થશે એને જ હું હસ્તિનાપુરનો રાજા બનાવીશ. બોલ, હવે કાંઈ જોઈએ? ત્યાં સુધીનું પિતાની ઈચ્છા પૂરી કરવા માટેનું બલિદાન. મનમાં વિચારો, પિતાજીના 2 દીકરામાંના 1 દીકરા તમે હો, અને પિતાજી કહે કે બધી સંપત્તિ હું આ બીજાને આપી દઉં છું, મારી આ ઈચ્છા છે, તો અહીંયા બેઠેલાનું રિએક્શન શું? હા, પુત્ર ગોતો એના માટે છોડી દો. પિતાજી તમારી ઈચ્છા છે તો એ ભાઈને આપી દો, હું પહેરેલા કપડે જુદો રહેવા જઈશ. કેટલાની તૈયારી અહીંયા બેઠેલામાંથી? આ યોગ્ય છે? ગાંગે પરાક્રમી છે, સુરવીર છે, અધિકારી છે, છતાં 1 જ સેકન્ડની અંદર કાયમ માટે રાજપાટ જીવનભર માટે છોડી દેવાની તૈયારી. કારણ માત્ર એક જ, મારા પિતા કેવી રીતે ખુશ રહે, મારા પિતાની પ્રસન્નતા કેવી રીતે વધે, મારે એટલું જ જોવાનું. અધિકાર ન અધિકાર, ન્યાય અન્યાય, સત્ય અસત્ય, યોગ્ય અયોગ્ય, એ કોઈ વિચારણા નહીં. શું એનું બલિદાન? પેલો તો ઓર હોશિયાર છે. એ કહે છે તમારી વાત સાચી, તમે જીવનભર માટે રાજા નહીં બનો, માની લીધું. મારી દીકરી સત્યવતીનો દીકરાને જ રાજા બનાવશો એ પણ હું માની લઉં છું, પણ તમારો દીકરો જે થશે એ પણ મહાપરાક્રમી, એ પણ મહાસુરવીર, એ પણ રૂપ સૌંદર્યથી યુક્ત, એની સામે મારી સત્યવતીનો દીકરો 100મા ભાગે પણ નહીં હોય. એટલે તમારો દીકરો ભવિષ્યમાં રાજા કેમ ના બને? તમે કદાચ સત્યવતીના દીકરાને રાજા બનાવી દેશો તો તમારો દીકરો
સત્યવતીના દીકરાને પણ હટાવીને ભવિષ્યમાં રાજા નહીં બને એની કોઈ ખાતરી ખરી? શું જવાબ? હવે તો કહી દઈએ ને મારું કઈ કામ નહીં. પણ જો આ ગાંગેય પિતા પ્રત્યેનો અહોભાવ. કયા પિતા પ્રત્યેનો? કે જે પિતાની સામે એકવાર યુદ્ધ લડવાનો અવસર આવ્યો હતો. એ પિતા જેને નિર્દય, ક્રૂર અને નિષ્ઠુર લાગેલા, કારણ કે તે પશુઓનો શિકાર કરવા આવેલા. મારે પિતાના દોષ નથી જોવાના. મારું કામ એક જ છે, પુત્ર તરીકેનું મારું કર્તવ્ય પિતાને ખુશ રાખવા, વધુમાં વધુ તે. અને શું કર્યું? તો સાંભળ નાવિક, આજે હું પ્રતિજ્ઞા કરું છું. એટલી વારમાં તો આકાશમાં દેવો આવી ગયા છે, વિદ્યાધરો આવી ગયા છે. હે દેવો તમારી સાક્ષી, હે વિદ્યાધરો તમારી સાક્ષી. આજે આ સરયુ નદીના કિનારે ઉભા રહી અને આ ગાંગેય આજે પ્રતિજ્ઞા કરે છે કે ક્યારે પણ એ રાજા બનશે નહીં. નંબર 1, ક્યારે પણ લગ્ન કરશે જ નહીં કે જેથી એને સંતાન થાય અને રાજપાટ ભવિષ્યમાં ભોગવે. અને હંમેશા પોતાના પિતા શાંતનુ રાજાનો પરમ ભક્ત બની એમના તમામ વચનનું પાલન કરશે. બોલ નાવિક, હવે કોઈ તકલીફ ખરી? હવે શું તકલીફ? કારણ કે હવે લગ્ન પણ નહીં કરે, એના સંતાન જ નહીં થાય કે જેના કારણે પરિસ્થિતિ એવી વિકટ ક્યારે પણ ઊભી થાય. અને આકાશમાંથી દેવોએ, વિદ્યાધરોએ આ ગાંગે ઉપર ફૂલોનો વરસાદ વરસાવ્યો. 2 બલિદાન, રાજ્યનું બલિદાન, લગ્નનું બલિદાન. 2 બલિદાન, અર્થનું બલિદાન, કામનું બલિદાન. ન જોઈએ રાજ્ય, ન જોઈએ પત્ની, ફૂલોનો વરસાદ વરસાયો. ચારે બાજુથી પુકાર થયો, વિશ્વ પ્રતિજ્ઞા, વિશ્વ પ્રતિજ્ઞા, વિશ્વ પ્રતિજ્ઞા. અને ત્યારથી આ ગાંગેનું નામ થઈ ગયું ભીષ્મ, જે છે મહાભારતનું પાત્ર, ભીષ્મ પિતામહ. આ ગાંગે એ જ ભીષ્મ પિતામહ. મહાભારતની શરૂઆત આપણે શાંતનુથી એટલા માટે ઉપાડી કે સૌથી પહેલું પાત્ર કોણ આવે છે મેદાનમાં? ભીષ્મ પિતામહ. આ ભીષ્મ પિતામહ કોણ? તો કે આ ગાંગે. એ કહે છે નાવિકને, જ્યારથી મારી માતાએ એ 7 માળની હવેલીમાં જંગલમાં સંસ્કરણનું કાર્ય કર્યું, ત્યારથી મારી માતાએ મારા મનની અંદર મજબૂતાઈથી જીવદયાનો સંસ્કાર ઘુસાડી દીધેલો, મારા રોમે રોમે કરુણા વસાડી દીધેલી. અને એટલા જ માટે મેં આખા જંગલને અભયારણ્ય બનાવી દીધેલો. કોઈની તાકાત નહોતી કોઈ શિકાર કરી શકે. અને વારંવાર આવતા ચારણ મુનિઓ એમના દ્વારા બ્રહ્મચર્યના પાઠ મેં શીખેલા. અને મારા જીવનની અંદર અહિંસા અને બ્રહ્મચર્ય આ 2 મજબૂતાઈથી ફિટ થવા લાગ્યા હતા. માતા દ્વારા અહિંસા તો મારા જીવનમાં અમલમાં આવી ગઈ, પણ બ્રહ્મચર્ય વ્રત માટેનું મેં ક્યારેય વિચાર્યું નહોતું. ઉપકાર માનું છું નાવિક તમારો કે આજે તમારા કારણે મહાત્માએ વારંવાર જે વ્રતના ગુણગાન ગાયા, એ વ્રત દીવો જગમાં મેરે પ્યારે, એ વ્રત દીવો, એ વ્રત સ્વીકારવાનું સૌભાગ્ય તમારા પ્રભાવે મને મળ્યું છે. તમે મારા ઉપકારી છો. ખરેખર તો સંયમ જીવન જ સ્વીકારવું જોઈએ, સાધુ જ બનવું જોઈએ. ચારણ મુનિઓની વાતો સાંભળતા સાંભળતા અનેક વાર સંયમ લેવાના ભાવો ઉઠ્યા હતા, એટલું સત્વ પહોંચ્યું નહીં, સંયમ ન સ્વીકારી શક્યો. આજે બ્રહ્મચર્ય વ્રત સ્વીકારવાનો આનંદ એટલો છે કે વાત નહીં પૂછો. મને નાવિકે સુપ્રત કરી સત્યવતીને સાથે લઈ પહોંચ્યા પોતાના રાજમહેલમાં. વિધિ વિધાન સાથે શાંતનુ રાજાના લગ્ન થઈ ગયા. એ પહેલાં જ્યારે લઈને જઈ રહ્યા છે સમાચાર શાંતનુ પાસે પહેલાં પહોંચી ગયા. એ ગાંગે આવી ભીષ્મ પ્રતિજ્ઞા કરી છે, દીકરો આવી રહ્યો છે. સત્યવતીને સાથે લઈને અને શાંતનુ સામે જાય છે દીકરાને પ્રેમથી આવકારવા. દીકરો આવી રહ્યો છે, સત્યવતીને સાથે લઈને. અને શાંતનુ કહે છે, દીકરા કમાલ કરી દે. આ દુનિયાની અંદર તે દીકરાઓને તો ધન્ય છે કે જેઓ માતા પિતાની ઈચ્છાને જાણી અને પૂરી કરવાનો પ્રયાસ કરે છે. તે દીકરાઓને પણ ધન્ય છે કે જેઓ ઈચ્છાને સાંભળે છે અને પછી પૂરી કરે છે. પણ દીકરા, તારી સામે તો મેં ઈચ્છા કીધી પણ નથી, મારી ઈચ્છા મેં તને જણાવી પણ નથી,
અને તે સામે ચાલીને મારી ઈચ્છા પૂરી કરી. દીકરા, તારા જેવા સંતાનને પામીને હું ધન્ય બની ગયો છું. પિતાના હૈયાની અંદર દીકરાએ સ્થાન મેળવી લીધું. બોલો, શું કરવું જોઈએ? મા બાપને જે ઈચ્છા હોય તે યોગ્ય છે અયોગ્ય છે વિચારવાની છે પહેલા. કે મા બાપ જે પ્રસન્ન જે રીતે કહે તે રીતે કરવાનું. ઈ પણ તૈયારો કરવાનો. ઘરમાં બી આવી વચ્ચે જાય સવાલ ને. પૂછું, માને લાત મરાય કે ના મરાય? માની શરીર ઉપર પગ મૂકીને ચલાય કે ના ચલાય? ના ચલાય. ના ચલાય ને. હવે માની કમર બહુ દુખે છે, એટલી બધી કમર દુખે છે કે માં કહે છે કે દીકરા, હું ઊંધી સૂઈ જાઉં અને આ લાકડી પકડી અને જરાક કમર ઉપર થોડો 2-4 છડ એટલે આમ તેમ ચાલ ને, એટલે તારા પગના વજનથી જરા મારી કમરનો દુખાવો મટી જાય. હવે ચલાય કે ના ચલાય? ઈ આપણું થોડું બની ગયું. હવે ચલાય કે ના ચલાય? હા પડાય કે ના પડાય? આ પડ્યું. બદલાઈ ગયું ને. એટલે માના ઉપર ચલાય પણ ખરા ને. એટલે માના શરીર ઉપર ચલાય કે ન ચલાય એ વસ્તુ મહત્વની નથી. માની પ્રસન્નતા જેમાં હોય તે કરાય અને માની પ્રસન્નતા ન હોય તે ન કરાય. અર્થ તો સમજાયો ને તમને? નહીં સમજાયો? માને લાત મરાય કે ના મરાય? ન મરાય. મહાવીર સ્વામી ભગવાન પોતાની માતા તિસલા દેવીની કુક્ષીમાં હતા અને એક દિવસ એમને વિચાર આવ્યો કે હું હલનચલન કરું છું તો મારી લાત અને હાથ આમ હાથ પગ હલ્યા કરે છે અને મારી માતાની ગર્ભાશયની દીવાલ અત્યંત કોમળ છે અને એને મારા હાથ પગ અડતા હશે, મારી લાતમ લાત લાગતી હશે, કેટલી પીડા થતી હશે, કેટલી પીડા થતી હશે. એટલે હું સ્થિર થઈ ગયો. કારણ કે લાત ના મરાય. બરાબર છે ને? અને પછી માં દુખી દુખી થઈ ગઈ. હળે બેસે ગબ્બે, મળે બેસે ગબ્બે. મારો ઘર ભણે ચોરાઈ ગયો. શું થયું, શું થયું? કારણ કે પહેલાં હલતો હતો, હવે હલતો નથી. મને સંકેત એવું લાગે છે કે ગળી ગયો હશે. રડવા લાગી, ચીસાચીસ કરવા લાગી. કલ્પસૂત્રમાં આખો પ્રસંગ તમે સાંભળશો. બધી જગ્યાએ સમાચાર પહોંચતા આખું રાજમહેલ અને આખું ક્ષત્રિયકુંડ નગર દુખી દુખી થઈ ગયું. અને ભગવાને જાણ્યું અને પછી ભગવાને હલવાનું ચાલુ કર્યું, એટલે કે લાતમ લાત મારવાનું ચાલુ કર્યું. માં ખુશ થઈ ગઈ. બોલો, લાત મરાય કે નહીં? ના મારી તો માં દુખી થઈ અને મારવાનું ચાલુ કર્યું તો માં આનંદિત થઈ ગઈ. ભગવાને પણ હલવાનું અને લાત મારવાનું અંદર ચાલુ કર્યું. બહાર લાત ના મરાય. તો બોલો, લાત મરાય કે ન મરાય એમાં મહત્વનું લાત મરાય એમ પણ નહીં, લાત ન મરાય એમ પણ નહીં. મહત્વનું વાત એ છે કે માં જેનાથી ખુશી થાય તે કરાય અને માં જેમાં ખુશ ન થાય તે ના કરાય. નહીં સમજાયું? મા બાપની સાથે રહેવાય કે મા બાપથી જુદા રહેવાય? કહેવાય તો સાથે પણ અત્યારે ઓલી આવી ગઈ ને વિષ્ણોરી. મા બાપની સાથે રહેવાય કે મા બાપથી જુદા રહેવાય? ઘરવાળી મા બાપ જેમાં ખુશ હોય એ કરાય. મા બાપની સાથે જ રહેવાય એવો પણ નિયમ નહીં અને મા બાપથી જુદા થવા એવો નિયમ નહીં. મા બાપ જેમાં ખુશ રહેતા હોય તે કરાય. નહીં સમજાય? તમે આવડી જવું કંઈ સમજાતું નથી. પહેલા દીકરો મુંબઈ, લગ્ન થયા પછી ત્યાં જ છે. નાના નાના દીકરા દીકરીને ભણાવે છે. ઓફિસ ધંધો બધું એનું ત્યાં જ આવેલું છે. એ 2 BHKના ફ્લેટમાં રહે છે અને એના મા બાપ અહીંયા રહે છે, જામનગર કે ભાવનગર કે પાલીતાણા કે મહુવા, સૌરાષ્ટ્રમાં. અને એ ધર્મમાં પણ આગળ પડતો છે. ઉપાસનામાં પણ આવ્યા કરે છે, ટ્રસ્ટી કે કાર્યકર્તામાં છે. બધા મહાત્મા સાથે પર્સનલ પરિચય છે. અષ્ટપ્રકારની પૂજા કરે છે, ભગવાનની ભક્તિ કરે છે. બધા મહાત્મા કે મા બાપની સાથે રહેવાય. તારા મા બાપ ક્યાં રહેશે? કેટલી ઉંમરના? 65-70? હજી દેશમાં રહેશે? સાથે રાખવા જોઈએ કે નહીં? મા બાપથી જુદો રહેશે? મા બાપને સાથે નહીં રાખવાના? મા બાપની ભક્તિ નહીં કરવાની? મા બાપ તો જોઈએ કે ના જોઈએ? મા બાપની ભક્તિ કરવાની. મા બાપને ભૂલશો નહીં. બધા વ્યાખ્યાનો ચાલે, મા બાપને ભૂલશો નહીં. એ પેલા ગયો અહીંયા, આવ્યો દેશમાં, મા બાપમાંથી એક જ જીવતા હતા. એને કહે છે તમે ત્યાં ના રહો દેશમાં, ચલો મારી સાથે. ના ના, અમને તો દેશમાં જ મજા આવે. કારણ કે અહીંયા બધા પરિચિત, અમારી સરખે સરખી ઉંમરના, બહાર ઓટલા ઉપર બેસી
મંજન કરતા હોઈએ ત્યારે આજુબાજુવાળા જોડે વાતોચીતો ચાલે. રાતના 2 કલાક ખાટલા પરિષદ અમારી ચાલે. એકબીજા સાથે સુખ દુઃખની વાતો કરીએ. દીકરા, મુંબઈ અમારું કામ નહીં, અમારે તો આ જ ગામડું મજાનું. અમે અહીંયા જ આવ્યા, અહીંયા જન્મ્યા અને મોત પણ અહીંયા જ, અને અહીંયાથી સ્મશાન યાત્રા નીકળશે. દીકરા, તું મુંબઈમાં લીલા લેર કર, મને કાંઈ વાંધો નથી. તું તારે મુંબઈ રહે, મારે તારું ભવિષ્ય બગાડવું નથી. હું નથી કહેતો તું અહીંયા આવી જા, પણ મને તું મુંબઈ ના રહી જા. એ કે પણ ત્યાં આગળ લોકો મારો જીવ ખાઈ જાય છે. તમને શરમ નથી આવતી? એકલા બાપને કે એકલી માને ત્યાં દેશમાં રાખ્યા છે. તમારે આવવું જ પડશે. અને પરાણે લઈ અને ગયા, અને પોતાના ઘરમાં સરસ મજાની ફેસિલિટી, જરા પણ એમાં ના નહીં. હવે આ તો મુંબઈ, બાજુમાં કોણ રહે છે એ ખબર ના હોય. 2 જણા જોબ કરવા જાય, છોકરાઓ સ્કૂલે જાય. એકલા શું કરે? 4 દિવસ ગયા, 10 દિવસ ગયા, 20 દિવસ ગયા. એ કે દીકરા પાછો મને મૂકી જા જામનગર, દીકરા મૂકી જા મહુવા, દીકરા મૂકી જા પાલીતાણા. મને અહીંયા ગમતું નથી, અહીંયા તો એકલું એકલું લાગે છે. આખો દિવસ કરું છું, વાત કોની જોડે કરું? મારો તો ટાઈમે નથી જતો. અહીંયા તો મને મોત લાગે છે. મને તો એમ જ લાગે છે કે આ તો જેલ છે મારા માટે. મને મૂકી જા ને ત્યાં, મને ત્યાં મૂકી જા ને. ના, અહીંયા જ રહેવાનું. અરે પણ હું રીબાવું છું, હું ત્રાસી ગયો, હું હેરાન થઈ રહ્યો છું. તમે રીબાઓ કે હેરાન થાઓ એની સાથે મતલબ નથી, પણ દુનિયા મને કહે છે કે તું મા બાપની સાથે નથી રહેતો. મારે દુનિયાને શું જવાબ આપવો? રીબાવું હોય તો રીબાવો, પણ રહેવું તો અહીંયા જ પડશે. બરાબર ને? મા બાપની ઈચ્છા વિરુદ્ધ કંઈ ના કરે. મા બાપના ભક્ત એટલે મા બાપ જેમાં ખુશ એમાં અમે ખુશ, મા બાપ જેમાં નાખુશ એમાં નાખુશ. અમારી બુદ્ધિથી અમારે વિચારણા નહીં કરવાની કે આમાં એ ખુશ થશે ને આમાં એ નાખુશ થશે. એમને શું ગમે છે ને એમને શું નથી ગમતું તે જ આપણે વિચારણા. આમાં ન્યાય ને અન્યાય ના હોય, એમાં સત્ય ને અસત્ય ના હોય, આમાં યોગ્ય ને અયોગ્યની વાત ના હોય. યોગ્ય જે ગણો તે, સત્ય જે ગણો તે એક જ હોય. મારા મા બાપ જેમાં ખુશ એમાં હું ખુશ, મારા મા બાપ જેમાં નારાજ એમાં હું નારાજ. આ એક જ મહાસત્ય, આ એક જ ન્યાય. બરાબર છે? એટલે આ અનેકાંતમાં છે જીન શાસન. જીન શાસનમાં મા બાપની સાથે પણ રહેવાય, મા બાપની સાથે ન પણ રહેવાય. બંને વસ્તુ હોઈ શકે. જેવા વર્ગ, જેવા ક્ષેત્ર, જેવા કાળ, જેવી અવસ્થા, એને આધારે નિર્ણય થાય. કોઈ પણ વાત એકાંતે નહીં, પણ મોટા ભાગે 95%માં તો મા બાપની સાથે જ રહેવાનું. મા બાપથી જુદા પડવાનું ક્યારેય ના વિચારે. તમે તો ઘણા બધા મા બાપની સાથે રહો છો ને. પાછું વચ્ચે પૂછી દો, 4 દીકરા છે, એમાંના 1 દીકરા અને મા બાપ ભેગા રહેશે, બાકીના 3 દીકરા જુદા જુદા રહેશે. તમને કોઈ પૂછે કેમ આવું જુદા રહો છો? ઘર નાનું પડે છે, વસ્તારી થઈ ગયા, દીકરાઓને પરણાવવાના છે, શું કરીએ? સાચું બોલો. ઘર નાનું પડે છે એટલે જુદા થાવ છો કે મન નાનું પડે છે એટલે જુદા જાઓ છો? ઘર સાંકડું પડે એટલે જુદા પડો છો કે મન સાંકડું પડે એટલે જુદા પડો છો? એક કામ કરો ને, મોટી જગ્યા લો અને બધા સાથે રહો. શું વાંધો? આ જગ્યા નાની પડે એ વાત સાચી હશે, દીકરાઓને પરણાવવાના એ વાત સાચી હશે, એમાં જરા પણ ના નહીં. તો મોટી જગ્યા લો ને, કોને ના પાડી? અમે 2 જુદા જુદા ફ્લેટ લેવા, 4 જુદા જુદા ફ્લેટ લેવા, એના કરતાં આખો એક ફ્લોર ના લઈ લેવા. કેટલો ફાયદો? એક જ રસોડું બધા માટે કોમન, બાકીના 3 રસોડાના ખર્ચા બચી ગયા. કેટલો ફાયદો? એક જ ઘાટી ચાલે, 4 જગ્યાના ઘાટીમાંથી 3ના ઘાટીના પૈસા બચી ગયા. કેટલો ફાયદો? બોલો તો ખરા. હવે તો કેટલા ફાયદા? એકબીજાના કપડાં, એકબીજાના છોકરાઓ નાના નાના 1 by હોય એને ચાલ્યા કરે, એકબીજા નાના મોટા એકબીજાને ભણાવ્યા કરે, જુદા જુદા ટ્યુશન લાગવા ના પડે, એકબીજાની ચોપડીઓ એકબીજાને ચાલ્યા કરે, એકબીજાની નોટો એકબીજાને ચાલ્યા કરે. ખર્ચા કેટલા ઓછા થઈ જાય. એમાં શું વાંધો? કિચન એક, આપણે અમારી પ્રાઇવસી, અમારી ઓકે. તમારા દરેકના જુદા જુદા છે. આ રૂમ તમારો, આ રૂમ તમારો, આ રૂમ તમારો. ચાલો સાથે આ એક રૂમ તમારા પિયરિયાના મહેમાનો માટે, આ તમારા માટે, આ તમારા માટે. ચાલો પોતપોતાના મહેમાન ત્યાં સાચવી લેજો. ચાલો આટલું નક્કી કરી દો. ભલે રહેવાનું જુદું જુદું, બાજુના રૂમમાં, પરંતુ રસોડું એક જ ના થઈ શકે. કહેવત છે, જેના અન્ન નોખા એના મન નોખા. એક સાથે એક રસોડે બેસીને જમી ના શકે એના મનનો મેળ હોઈ શકે નહીં. જેનો મનનો મેળ હોય તે એક રસોડે ખાધા વિના રહે નહીં.
અને પછી ભાગ પાડવાના એટલે મા બાપને ભાગ પાડવાના ને. આના ઘરે મારે ને આના ઘરે બાપ રે. બોલો તો ખરા. પાછું યાદ કરાવું. સવાલ એ પૂછાયો હતો કે મા બાપ એમ કે આ એક જ દીકરાને બધી મિલકત આપી દેવી છે તો આપણું રિએક્શન શું? એને ખુશ કરવા માટે બધો વારસો છોડવાની તૈયારી કરી. એની હોય પાછા એની ઘરવાળી એવી હોવી જોઈએ ને. ઘરવાળી કોને કહેવાય? ઘરવાળાનું માને એ ઘરવાળી. બીજા જમાના બીજા જમાના તો એવી ઘરવાળી એને કરવાનું હું. ઘરવાળીને સંસ્કાર આપવાના, ઘરવાળીને સાચી વાત સમજાવવાની, એને શું યોગ્ય ને અયોગ્ય એનું ભાન કરાવવાનું. સારું છે અમે ઘરવાળી નથી લાવ્યા, એટલે સુખી છીએ. તો અહીં આવી જાઓ, તમે બી સુખી બની જશો. આપણી વાતમાં ગાંગે જુઓ પોતાના પિતાની ઈચ્છા પૂરી કરવા માટે રાજપાટ એટલે ખાલી રાજપાટ નહીં સમજો, એની સાથે બધી સમૃદ્ધિ આવી ગઈ. બધું જ આવી ગયું ને, બધું જ છોડી દીધું. લગ્ન એની સાથે આખો સંસાર અપેક્ષા એક વખતે છોડી દીધો. તમને કદાચ કહેવાનું મન થશે કે તો પછી એને દીક્ષા લઈ લેવી જોઈએ. હા, જ્યારે રાજપાટે છોડી દે છે અને લગ્ન બી છોડી દે છે તો પછી એને દીક્ષા લઈ લેવી જોઈએ ને. દીક્ષા લેવા માટે જુદું સત્વ જોઈએ. પાંચે પાંચ ઇન્દ્રિયોના વિષયોનું આકર્ષણ છોડાય ત્યારે દીક્ષા લેવાય. અહીં આગળ પાંચે ઇન્દ્રિયોનું આકર્ષણ નથી છોડાયું, ખાલી લગ્ન જ છોડાયા છે. એમાં ખાવા પીવાની વાત કે એમાં હરવા ફરવાની વાત એ બધી અટકી નથી. એટલું સત્વ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી પેલો ગાંગીય પણ સંયમ ક્યાંથી લઈ શકે? એટલે એને કહી દીધું કે ચારણ મુનિઓ દ્વારા અનેક વાર સંયમ જીવન સ્વીકારવું જોઈએ. એ વાત મને સમજાઈ ગઈ છે, મારા હૃદયની અંદર મજબૂતાઈથી બેસી ગઈ છે કે મોક્ષે જવું જોઈએ અને સંયમ જ સ્વીકારવું જોઈએ. પણ આજે હજુ પણ સંયમ સ્વીકારવા માટેનું સત્વ હું ખીલવી નથી શકતો. આજે સારું થયું કે બ્રહ્મચર્ય વ્રત સ્વીકારવાનું સત્વ નિમિત્તે પેદા થઈ ગયું, પિતાજીની ઈચ્છા પૂર્ણ કરવા. ભવિષ્યમાં ઈચ્છું છું કે એ પણ સત્વ પેદા થાય ત્યારે હું જીન શાસ્ત્રનો શણગાર એવો અણગાર પર બનું, હું પણ દીક્ષા સ્વીકારું. એવી ઉત્તમ ભાવના એની વહેતી હતી. એટલે જ એવાને સત્કાર કર્યો છે. શાંતનુ રાજાએ પ્રેમથી આવકાર આપ્યો છે. લગ્ન લેવાઈ ગયા, સમય પસાર થઈ રહ્યો છે. બોલો, માતા પિતાના ભક્ત બનવાનું આજથી નક્કી કરવાનું. ચારે જુદા જુદા રહેવાનો અવસર આવ્યો છે અને એમાં તમારી સાથે માતા પિતા છે, બાકીના 3 દીકરાઓ જુદા રહ્યા છે. અને કોઈ મહાત્મા તમને પૂછે, ખરેખર એવું છે કે 3 જણા ઈચ્છતા પણ નથી મા બાપને. કહ્યું ને એમને, બાકીના 3ની ઘરવાળી જેવી છે કે જે નથી ઈચ્છતી. અને તેથી એક જ જણના ત્યાં રહેશે. આવી ગયું છે અહીંયા. અને પેલા બી સારી રીતે બહુ સેવા કરે છે અને સાચવે છે. હવે પૂછે કે તમે તમારા મા બાપ ક્યાં રહેશે? ધારો કે શ્રેષ્ઠ દીકરા તમે છો, તમારી પત્ની આટલી અનુકૂળ છે, તમારા માતા પિતાને તમે એક જ ઘરમાં રહ્યા છો, અને કોઈ પૂછે છે તમને કે તમારા માતા પિતા ક્યાં રહેશે? જવાબ શું? બીજા તો કોઈ રાખતા જ નથી, હું રાખું છું. ના, એટલું તો બધું તમે હલકું નહીં બોલો. તમારા ભાઈ માટે ખરાબ દેખાય એવું તો નહીં જ બોલતા હો કે બોલી જાઓ, એ બી બોલી જાઓ. એમ તો કોને મારી સાથે રહેશે? એટલું તો કેમ? પાછા મા બાપ એવા છે કે જે હવે રસોઈ કરી શકે એમ નથી. બાપા બીમાર છે, કમાણી તો જરાય નથી, દર મહિને 10,000નો દવાનો ખર્ચો કરો છો તમે, બીજા ભાઈ એમાં ભાગ બી નથી આપતા. કમાણી કાંઈ નથી, ખર્ચો કરાવનારા છે, આખો દિવસ કચકચ કરનારા છે, આવું ખાવું છે ને પેલું ખાવું છે એવું કરનારા છે. હવે તમે શું બોલો? તમે કમાવો છો, મકાન તમે ખરીદ્યું છે, બધું જ તમારો જ ભોગ છે, નાનોથી મોટું બધું જ તમે કર્યું છે. અને મા બાપ તો ઉડતા તમને ખર્ચો કરાવી રહ્યા છે, ઇન્કમ જરાય નથી કરતા. હવે તો કોને? મા બાપને મારી સાથે છે, મા બાપને હું રાખું છું. જો હું ન કહેતા હોઉં તો ધન્યવાદ. સાચો દીકરો ક્યારે પણ એમ ના કે મા બાપ મારી સાથે રહે છે. સાચો દીકરો એમ જ કે હું મા બાપની સાથે રહું છું. મારે આ પરિવર્તન જોઈએ છે વિચારધારાનું. આ મેન્ટાલિટી ચેન્જ કરવી છે. હું કમાતો હું, મેં મકાન લીધું હોય તો મારી સાથે જ ને, બીજા કોઈ નથી રાખતા, હું રાખું છું. મનમાં તો એમ જ છે હું રાખું છું. ના, હું નથી રાખતો, હું મા બાપની સાથે રહું છું. બેમાં શું ફરક પડ્યો? હું મા બાપને રાખું છું કે હું મા બાપની સાથે રહું છું, બેમાં ફરક શું પડ્યો? બહુ મોટો ફરક. હું મા બાપને રાખું છું એનો મતલબ આ મકાનનો માલિક હું, આ ઘરમાં ઓર્ડર મારો ચાલે,
હું ધારું તે જ અહીંયા થઈ શકે. હું ઈચ્છું તો ગમે તે દિવસે મા બાપને આ ઘરમાંથી બહાર રવાના કરી શકું, તો જ હું કહી શકું કે હું મા બાપને રાખું છું, હું મા બાપની સાથે રહું છું. મતલબ આના માલિક મારા મા બાપ, અધિકાર એમનો, આ ઘરમાં ઓર્ડર એમનો ચાલશે, અમારો જરાય ઓર્ડર નહીં ચાલે. એ જે કહેશે તે 100% માન્ય. એ કહે તો અમને કાલે ઘરમાંથી બહાર નીકળવું પડે એટલી સત્તા એમની પાસે. આવા દીકરા બનવાનું છે, મા બાપની આવી ભક્તિ કરવાની છે, બહેનોએ સાસુ સસરાને આવી કાળજી લેવાની છે, ઘરવાળી તરીકે સુધરવાનું છે અને નક્કી કરવાનું છે કે આ ઘર મારું નથી. ના ના, આપણે કમાયા, તમે કમાયા તો પણ અધિકાર એનો જ. આ જીત શાસનની શૈલી છે, આ આર્ય દેશની શૈલી છે. ક્યાંથી લાવ્યા? ભગવાનનો જન્મ થયો. આવતીકાલે નેમિનાથ ભગવાનનો જન્મ કલ્યાણ, ગિરનારની ભાવયાત્રા, નેમિનાથ ભગવાનની પણ જીવન યાત્રા. જન્મ થયો, 56 દેવકુમારી ગયા હલરાયા, મેરુ પર્વત પર અભિષેક કરવા લઈ જશે. કોણ લઈ જશે? કોણ આવશે? પહેલા દેવલોકનો ઇન્દ્ર. પહેલા દેવલોકનો ઇન્દ્ર આવ્યા ધરતી પર, માતા અને પરમાત્માને વંદન કરી, 3 પ્રદક્ષિણા આપી, રજા લઈ અને મેરુ પર્વત પર લઈ જાય, 5 રૂપ કરીને. સૌધર્મેન્દ્ર ઘંટા વગડાવે, સૌધર્મેન્દ્ર પાલક પાસે વિમાન બનાવડાવે, સૌધર્મેન્દ્ર માતા અને દીકરા પાસે પહોંચે, સૌધર્મેન્દ્ર વિનંતી કરી અને ભગવાનને સ્વીકારે. 5 રૂપ કરીને સૌધર્મેન્દ્ર મેરુ પર્વત ઉપર લઈ જાય. બધી મહેનત કોને કરી? સૌધર્મેન્દ્ર. બધું જ. બાકીના ઇન્દ્રો ડાયરેક્ટ મેરુ પર્વત પર આવે. હરિ 63 બીજા ત્યાં આવી મળ્યા. હરિ એટલે ઇન્દ્ર. બાકીના 63 ઇન્દ્ર ડાયરેક્ટ મેરુ પર્વત પર આવીને ઉભા રહ્યા. પછી ત્યાં હુકમ કોનો ચાલ્યો? અચ્યુત પતિએ હુકમ કીનો, સાંભળો દેવા સવેક્ષ, જલધિ ગંગા નીર લાવો, છઠ્ઠી તિથિના જન્મોત્સવ. બોલો છે શાસ્ત્રમાં. અચ્યુત પતિ એટલે 12મા દેવલોકનો ઇન્દ્ર, સૌથી મોટો. સૌથી મોટો તે. એને શું કર્યું? તો સીધો ત્યાં આવી ગયો. બધી મહેનત કોને કરી? છતાં ચાલે કોનો ઓર્ડર? જે સૌથી મોટા હોય એનો. નહીં સમજ્યા? સમજ્યા? તમે નોકરી કરી, તમે ધંધો કર્યો, તમે રૂપિયા કમાયા, તમે મકાન લીધું, તમે ફર્નિચર લીધું, તમે આખું બસાવ્યું, બધો જ માલિક તમે. છતાં ઓર્ડર કોનો ચાલશે તમારા ઘરમાં? મા બાપનો. નક્કી કરો, નક્કી કરો. પત્નીનો નહીં, ઘરવાળીનો નહીં. અહીંયા બધો અધિકાર મા બાપનો. તો આ શાસ્ત્ર ભણાવ્યું કામનું. અને જો આ ઘરવાળીઓ આ વાત માન્ય ન હોય તો કાલથી શાસ્ત્ર ભણાવવાનું બંધ કરી નાખો. શાસ્ત્રમાં શું બોલો છો, કરો છો શું? પોતાના પતિને નચાવવા અને એના મા બાપ પાસેથી લઈ લો. શાસ્ત્ર શીખવાડે છે કે ઓર્ડર મા બાપનો જ ચાલે, તમારા સાસુ સસરાનો જ ચાલે. ભલે બધા રૂપિયા તમે કમાયા હો, બધું તમે જ કર્યું હોય, બધો જ તમારો વિકાસ હોય, તો પણ અધિકાર કોનો? અચ્યુત પતિએ હુકમ કીનો, સાંભળો દેવા. પહેલો અભિષેક કોને કર્યો? સૌધર્મેન્દ્ર? ના, અચ્યુત પતિ. 12મા દેવલોકના ઇન્દ્ર. સમજાઈ ગયો? પહેલો અધિકાર કોનો? પહેલો ઓર્ડર કોનો? કોનું ચાલે બધું તમારા ઘરમાં? મા બાપનું. પત્નીનું નહીં, ઘરવાળીનું નહીં. પાક્કું? અહીંયા જો મા બાપ પ્રત્યેનો અસીમ અહોભાવ, અહીંયા પિતા શાંતનુ પ્રત્યેનો અસીમ બહુમાન ભાવ દેખાય છે મને તમને ગાંગેયમાં, કે જેમાં ગાંગેય આવી ભીષ્મ પ્રતિજ્ઞા કરી લીધી અને તેથી તેનું નામ ભીષ્મ પિતામહ તરીકે ઓળખાયો. સમય પસાર થઈ રહ્યો છે. સત્યવતી સાથેના લગ્ન પછી એનો પણ સંસાર ચાલ્યો જાય છે. શાંતનુનો પહેલાં એક દીકરો જન્મ્યો, એનું નામ પડ્યું ચિત્રાંગદ. અવસર આવતા બીજો દીકરો જન્મ્યો, એનું નામ પડ્યું વિચિત્ર વીર્ય. બંને દીકરા મોટા થઈ રહ્યા છે. થોડા વર્ષોમાં શાંતનુનું આયુષ્ય પૂરું થયું, તે સ્વર્ગવાસી થયા. હવે આ બંને દીકરા સત્યવતીના, ચિત્રાંગદ અને વિચિત્ર વીર્ય, એની બધી જવાબદારી કોના પાસે આવી? ભીષ્મ પાસે. એને નક્કી કરેલું ભવિષ્યમાં હું હસ્તિનાપુરનો રાજા નહીં બનું. જે સત્યવતીનો દીકરો હશે તે જ રાજા બનશે. આ પ્રતિજ્ઞાનું પાલન કરવાનો અવસર આવ્યો. હજી બહુ નાનો છે ચિત્રાંગદ, રાજપાટ સંભાળી શકે એવી ક્ષમતા નથી. છતાં પણ ચિત્રાંગદને જ રાજસિંહાસન પર બેસાડી રાજ્યાભિષેક કરાવી
અને રાજા તરીકે જાહેર કર્યો અને એના વતી રાજકારભાર ભીષ્મ સંભાળી રહ્યા છે. પણ સાઇન કોની ચાલે, ઓર્ડર કોનો ચાલે, મુદ્રા કોની ચાલે? ચિત્રાંગદની, ભીષ્મની નહીં. વચનનું કેવું એકમ પાલન. એવું નહીં કે હવે તો ક્યાં શાંતનું હાજર છે, હવે તો હું રાજા બની જો શું વાંધો છે, ના. અને ચિત્રાંગદને ધીમે ધીમે બધી કળામાં હોશિયાર કરતા કરતા બીજી બાજુ વિચિત્ર વીર્યને પણ તૈયાર કરે છે, બાણમાં, જાત જાતની રાજ્ય કલાઓમાં. અને અવસર આવતા ચિત્રાંગદ હવે યુવાન બન્યો છે. એક વાર એને પણ બહુ તાકાત છે, સુરવીર છે, અનેક યુદ્ધો કરી, અનેક રાજા પર વિજેતા બની પોતાના સામ્રાજ્યને વધારવાનો પ્રયાસ કર્યો છે. પણ એમાં એકવાર નીલાંગદ નામના રાજાની સાથે યુદ્ધ ખેલાયો અને યુદ્ધની અંદર નીલાંગદ દ્વારા ચિત્રાંગદ મોતને ઘાટ્યું. સત્યવતીનો પહેલો દીકરો ચિત્રાંગદ પરલોક ચાલ્યો. ધાર્યું ધણીનું થાય. ભલે ને સત્યવતી એમ ઈચ્છતી હોય કે મારો દીકરો રાજા બને, ભલે ને પેલો નાવિક એમ ઈચ્છતો હોય કે મારી દીકરીનો દીકરો હસ્તિનાપુરનો રાજા બને, પણ રાજા બનાવી શકવાની કદાચ ભીષ્મના હાથમાં તાકાત હતી, એને ટકાવી રાખવાની તાકાત તો ભીષ્મના હાથમાં નહોતી. આયુષ્યની સામે કોનું ચાલ્યું છે? ચિત્રાંગદ ચાલ્યો ગયો. વિચિત્ર વીર્યનો રાજ્યાભિષેક થયો. હસ્તિનાપુરના રાજા હવે વિચિત્ર વીર્ય બન્યા છે. ભીષ્મના મનમાં એક જ હવે વિચાર ચાલ્યા કરે છે કે આપણે યુવાન બન્યો છે, હવે અવસર આવ્યો છે, એના લગ્ન કરવાના, જવાબદારી છે મારી, બધી જવાબદારી મારે સંભાળવાની છે. પિતા શાંતનુ હાજર નથી, માતા સત્યવતીની એક મર્યાદા છે, કુટુંબના વડીલ તરીકે મારું સ્થાન છે, મારી મેં એને રાજા તો બનાવી દીધો, મારે એને લગ્ન પણ યોગ્ય કન્યાને શોધીને કરવા જોઈએ. એટલે ચારે બાજુ એની તપાસ ચાલે છે કે મારા આ વિચિત્ર વીર્ય માટે, આમ તો એનો ભાઈ જ કહેવાય, સૌખ્યમાનો દીકરો છે, એના હવે લગ્ન કરાવાશે, એના માટે યોગ્ય કન્યા સુંદર મજાની ક્યાં મળે, કેવી રીતે મળે, એની તપાસ ચાલી રહી છે. કે આ તો એક દિવસ રાજસભાની અંદર એક દૂત આવ્યો, કોરક એનું નામ હતું. પૂછે છે કોરક દૂતને ભીષ્મ કે અત્યારે તમારું આગમન કયા પ્રયોજને? તો કે આ એક સુંદર મજાનું હું આવ્યો છું એટલા માટે કે દેશ પરદેશો ફરી રહ્યો છું. વાત એવી છે કે કાશી દેશ વાણારસી નગરી અને એના રાજા એને 3 દીકરીઓ છે. એકનું નામ છે અંબિકા, બીજાનું નામ છે અંબાલિકા અને ત્રીજું નામ છે અંબા. અંબિકા, અંબાલિકા અને અંબા 3 એની દીકરી છે. રૂપ સૌંદર્યથી ભરપૂર, કંચન વર્ણી કાયા છે, લાવણ્ય જોરદાર, ભણેલી છે, ગણેલી છે, હોશિયાર છે, બધી જ કલાની અંદર પારગામી છે. અને એનો સ્વયંવર મંડાયો છે ત્યાં. અને મને એવું લાગ્યું કે આ વિચિત્ર વીર્ય એ કદાચ આના માટે યોગ્ય હશે. એમ સારું, ભીષ્મને વિચાર આવ્યો. એ તો ગયો, વાત તો સાચી છે, મારા ભાઈને પરણાવવાનો તો છે. 3 દીકરીના વર્ણન આને બહુ જોરદાર કર્યા છે, કદાચ એ આના માટે યોગ્ય પણ હોય. અને સ્વયંવર મંડાયો છે, તો સ્વયંવરની અંદર તો દેશ પ્રદેશના બધા રાજા રાજકુમારોને આમંત્રણ હોય, તો વિચિત્ર વીર્યને કેમ આમંત્રણ નહીં આવ્યું? એ ફરજ ભૂલ્યો કાશી દેશનો રાજા, એને અપરાધ કર્યો કહેવાય. કારણ કે અમારું હસ્તિનાપુર વિશિષ્ટ કોટીનો દેશ છે, સુંદર મજાનું આ રાજ્ય છે, પરાક્રમી અહીંયા રાજાઓ વસે છે, રૂપ સૌંદર્યથી યુક્ત વસે છે, કેમ એને આમંત્રણ નહીં આપ્યું? ચાલો એને આમંત્રણ નથી આપ્યું, પણ જો વિચિત્ર વીર્યની મારા માથે જવાબદારી છે, એને યોગ્ય હશે તો હું વિચિત્ર વીર્યના લગ્ન એમની સાથે જ કરાવીશ. મહાપરાક્રમી હતો આ ભીષ્મ. સીધો રથમાં રથ મારી મૂક્યો. ત્યાં સ્વયંવર મંડપ છે, સ્વયંવરમાં દૂર દૂરના દેશ દેશાંતરના રાજા મહારાજા અને રાજકુમારો આવેલા છે. બધા જુદા 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 સિંહાસનને શોભાવી રહ્યા છે. પિતા કાશી દેશના રાજા પણ બિરાજમાન છે એક જગ્યાએ એમની રાણી મહારાણી સાથે. 3 દીકરીઓ પણ યોગ્ય જગ્યાએ ગોઠવાયેલી છે. સ્વયંવર મંડપની અંદર સુંદર મજાની શોભા વધી રહી છે. અને અચાનક પેલા ગાંગે એટલે ભીષ્મે એક બાજુથી પ્રવેશ કર્યો. દૂરથી એ 3 કન્યા તરફ નજર કરી. ઓ, મારા ભાઈને શોભે એવી છે, આ તો મહાબ્રહ્મચારી છે. મનમાં પણ વિચાર ખરાબ કરનારો નથી, વિકાર પેદા કરનારો નથી.
એને તો આ ત્રણ કન્યાઓને જોઈ અને લાગ્યું કે વિચિત્ર વીર્ય માટે યોગ્ય હોય તો આ ત્રણે ત્રણ કન્યા યોગ્ય છે, એની સાથે જ લગ્ન થવા જોઈએ. પણ શું કરું, આ લોકોએ તો આમંત્રણ નથી આપ્યું અહીંયા. કાંઈ વાંધો નહીં, મારું પરાક્રમ, મારી શક્તિ, મારું તેજ, એનો આજે ઉપયોગ કરીશ. હજી તો બીજા કોઈ કાંઈ વિચારે કરે, કોણ આવ્યું કોણ નહીં, એમાં કંઈ ધ્યાન જાય એ પહેલાં તો ચીર ઝડપે ભીષ્મ આવ્યો અંદર, ત્રણેયને ઉચકીને રથમાં મૂકી દીધી અને રથ ચલાવ્યો હતો. અપહરણ ત્રણેયનું. અંબિકા અંબાલિકા અંબા. પેલી સ્ત્રીઓ વિચારવા પડી, શું થયું, કોણ આવ્યું કોણ આવ્યું, કોને અમને ઉચકી દીધા આ રથમાં અમે કોણ, આ કોણ, આ તો બુડ્ઢો. એ વખતે તો ભીષ્મની ઉંમર બી સારી, અને અમારું અપહરણ, આની સાથે અમારે લગ્ન કરવાના છે, ઉચકીને ક્યાં લઈ જાય છે અમને. અને ત્યારે ભીષ્મ કહેશે, ચિંતા નહીં કરો, ડરવાની જરાય જરૂર નથી. મેં ભર એમાં જીવનભરનું બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું છે, માટે તમારો વાળ પણ બાકો નહીં મળે, તમને ઊની આંચ પણ નહીં આવે. પહેલાં તમે શાંત થઈ જાઓ. એક વ્રત સામેવાળાને કેટલી સાતા આપે, એક વ્રત સામેવાળાને કેટલા નિશ્ચિત કરી દે. તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. સંસારમાં હોય કોઈ અને લગ્ન ન કર્યા હોય, અને અહીંયા દીક્ષા લીધી, સાધુએ પણ લગ્ન નથી કર્યા, છતાં બેમાં ફરક ખરો ને. તમારી કહેવત આવી કે વાંઢાનો વિશ્વાસ કરવો નહીં. અહીંયા એમ નહીં કે સાધુનો વિશ્વાસ નહીં કરવો. એ વ્રતની તાકાત છે, એ તાકાત મહાવ્રતની તાકાત છે. ભીષ્મ એટલે જ એ ઓળખાણ કરાવે છે, તમે ચિંતા નહીં કરતા. જીવનભરનું સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રત મેં ઉતરી લીધું છે, સ્વીકારી લીધું છે. તમારે ડરવાની જરૂર નથી, તમારે ગભરાવાની જરૂર નથી. સાવ નિશ્ચિત થઈ જાઓ અને ઓળખાણ આપી, હું કુરુ દેશના હસ્તિનાપુરના મહારાજાથી રાજ વિચિત્ર વીર્ય, એની સાથે તમારા લગ્ન કરાવવા ઈચ્છું છું. કોણ છે વિચિત્ર વીર્ય, કઈ એની શક્તિ છે, કયું એનું પરાક્રમ છે, કેવું એનું શૌર્ય છે, કયું એનું જ્ઞાન છે, કઈ એની પાસે કલા છે, કેવી એની હોશિયારી છે, કેવું એનું રૂપ સૌંદર્ય છે, એનું વર્ણન રથની અંદર ભીષ્મ કરી રહ્યા છે ત્રણેય કન્યાઓની સામે. એવી રીતે રજૂઆત કરે છે કે ત્રણેય જણને થયું કે હવા છે વિચિત્ર વીર્ય, તો અમે લગ્ન કરશું તો એની સાથે જ. હવે અમારે બીજા કોઈ ના જોઈએ. માનસિક રીતે એને લાગ્યું કે હવે આ ત્રણેય કન્યા વિચિત્ર વીર્ય તરફ આકર્ષાઈ ગઈ છે, અંદરથી એમના પ્રત્યેની લાગણી પેદા થઈ ગઈ છે. એટલે એ ત્રણેય કન્યાને લઈ અને પાછળ સ્વયંવર મંડપમાં આવી અને ગભરાયા વિના જાહેર કરે છે કે હું કુરુ દેશનો હસ્તિનાપુરનો મહારાજા વિચિત્ર વીર્યનો ભાઈ ગાંગેય યાને ભીષ્મ છું. હું એનું અપહરણ કરવા નથી આવ્યો. એને લઈ જવ્યો તો પણ લઈ જતો હતો, કોઈ કાંઈ કરી શકવાના નહોતા. પણ ના, સામી છાતીએ લઈને આવ્યો અને કહ્યું કે આ ત્રણેય દીકરીઓને હું મારા ભાઈ વિચિત્ર વીર્ય સાથે લગ્ન કરવા ઈચ્છું છું, અને આ ત્રણેય દીકરીઓ પણ એની સાથે લગ્ન કરવા ઈચ્છે છે. એની સંમતિ મળી ગઈ છે. બોલો, હવે અહીંયા બેઠેલામાંથી કોઈની અસંમતિ હોય તો આવી જાઓ, યુદ્ધ કરવા હું તૈયાર છું. મને હરાવી અને જોઈતી હોય તો લઈ જાઓ. ચેલેન્જ જાહેરની અંદર મૂકી દીધી એને. કેટલાક તો ડરી ગયા અને ભાગી ગયા. બધાનું બધું સત્વ નથી હોતું. અને કેટલાક ભીષ્મને જાણતા હતા, એના પરાક્રમને જાણતા હતા, એની શક્તિને જાણતા હતા. આની સામે અમે નહીં ટકી શકીએ એ ખબર નથી, એવા તો બાયલાઓ ભાગી ગયા. પણ કેટલાક પોતાની જાતને સુરવીર માનતા હતા. કોણ ભીષ્મ સમજે જશું એના મનમાં, આ જાઓ મેદાનમાં, હમ બી કિસી સે કમ નહીં. આવી રીતે ચાલતું હશે, અમે અહીંયા આમંત્રણથી આવ્યા છીએ, અમારે એની સાથે લગ્ન કરવા છે, અને આ વચ્ચેથી કોઈ વગર આમંત્રણવાળો કેવી રીતે ઉઠાવીને લઈ જઈ શકે. એટલે મ્યાનમાંથી તલવારો બહાર નીકળવા માંડી, કોઈના માથામાંથી તીર નીકળવા માંડ્યા અને કાંઠા પર ચડવા માંડ્યા. અને કાશી નરેશ એ પણ કેવી રીતે સહન કરી શકે પોતાની ત્રણ દીકરીને પોતાની ઈચ્છા વિના ડાયરેક્ટ આવી રીતે ભીષ્મ લઈ જાય, એ કબૂલ કેવી રીતે કરે? એ પણ આવી ગયા. આ બાજુ આટલા બધા રાજા અને રાજકુમારો સામે ભીષ્મ એકલા. એક બાજુ ત્રણ કન્યા ઊભી રહી છે, જુએ છે આ દ્રશ્ય. ભીષ્મ ધડાધડ તીર છોડે છે, એક એકના મુગટ. એને અહિંસક કરવું છે, એને કોઈને મારવા નથી. ધડાધડ કોઈકના મુગટ, કોઈકના કુંડલ આગા પાછા થવા લાગ્યા. પણ એની સામે એક સાથે બધાના તીરો આવવા માંડ્યા. પેલી કન્યાઓ
એટલી બધી આકર્ષિત થઈ ગઈ છે વિચિત્ર વીર્ય તરફ કે એમના મનમાં સવાલ પેદા થયો કે આ એકલો સામે આટલા બધા રાજા રાજકુમારને પાછા સૈન્ય એનું, જો આ ખલાસ તો અમને વિચિત્ર વીર્યનો મેળાપ કોણ કરાવશે? અમારે તો વિચિત્ર વીર્ય જ જોઈએ. એના ભાવ જાણીને ભીષ્મને લાગ્યો કે આ યુદ્ધ લાંબુ કરવામાં મજા નથી, એટલે ધડાધડ એને એવા પ્રકારના તીર છોડવાના શરૂ કર્યા કે બધા એના શરણે આવી ગયા. 2 મિનિટમાં તો જાણે કે યુદ્ધની બાજી બદલાઈ ગઈ. અને ત્યારે આજુબાજુના આગા પાછા થયા ત્યારે શ્રી ભીષ્મે કહ્યું, કાશી નરેશને જુઓ, હું ભીષ્મ છું, તમારી દીકરીઓ જ આકર્ષાય છે વિચિત્ર વીર્ય તરફ, તમને વાંધો ના હોય તો તમે પૂરા ઉલ્લાસ સાથે વિચિત્ર વીર્ય સાથે એમના લગ્ન કરાવો. અને કાશી નરેશે પરાક્રમ જોઈ લીધું, એમને લગ્ન કરાવ્યા. અને આ રીતે ત્રણેયના લગ્ન કોની સાથે થયા? વિચિત્ર વીર્ય સાથે. આ વિચિત્ર વીર્ય ખરેખર વિચિત્ર જ હતો. અર્થાત ભયાનક કોટીની કામ વાસના એને હેરાન કરતી. એમાં ત્રણ પત્નીઓ મળી ગઈ. રાત દિવસ એની પાછળ પાગલ બની ગયો. એને કાંઈ બીજું સૂતું નથી. જ્યાં ને ત્યાં ઘડીકમાં અંબિકા દેખાય ને અંબાલિકા દેખાય ને અંબા દેખાય. એના માટે સ્વર્ગ ગણો, એના માટે મોક્ષ ગણો તો આ સ્ત્રીઓના તન બદન સિવાય કાંઈ નહીં. એને દુનિયામાં કાંઈ બીજો સત્તો નથી, ક્યાંય બીજે ધ્યાન નથી. આની ભયાનક કોટીની કામ વાસનાને જાણી અને એકવાર ભીષ્મ પિતામાં ઘરમાં આવા કોઈ વડીલ હોવા જોઈએ કે જે અવસર આવે ને ત્યારે ચેતવે, અવસર આવે તો યોગ્ય સમજાવે. એ કહેશે વિચિત્ર વીર્ય આ ના શોભે. સંસારનું આટલું બધું પાગલપણું આપણને નથી શોભતું. કમસે કમ માનવીય સભ્યતા જોઈએ. માનવ બની અને પશુનું જીવન ના જીવાય. તું ખલાસ થઈ જઈશ, તારી શક્તિઓ ખલાસ થઈ જશે, તારું જીવન બરબાદ થઈ જશે. જરા ખમૈયા કર, જરા શાંત રહે, જરા ક્ષમતા રાખ. અવસર આવ્યો. સત્યવતીએ પણ વિચિત્ર વીર્યને કહ્યું, બેટા હદ થાય છે, હવે જીવન મર્યાદાથી શોભે. જે નદીની અંદર આજુબાજુના કિનારા ના હોય ને તે પાણી પૂર લાવી દે, ગામો ગામને ડૂબાડી દે. બધી જગ્યાએ લિમિટ જોઈએ, બધી જગ્યાએ મર્યાદા જોઈએ. લગ્ન કર્યાનો મતલબ એવું નથી કે ગમે તેવા બેફામ બનાય અને ગમે તેવું જીવન જીવાય. દીકરા, સાધુ જીવન એ બ્રહ્મચર્યના પાલન માટે છે, તો ગૃહસ્થ જીવન બેફામ જીવવા માટે નથી, એ બ્રહ્મચર્યની પ્રેક્ટિસ માટે છે. જરા મર્યાદામાં રહે. થોડીક તો અસર થઈ એ દીકરાને. એના જીવનની અંદર થોડો ઘણો ચેન્જ એને લાવ્યો. પ્રયાસ કર્યો પોતાની જાતને કંટ્રોલમાં રાખવા માટેનો. સમય પસાર થયો. જન્મ્યો પહેલો એક દીકરો. પણ મા બાપની ભૂલોની સજા ઘણીવાર દીકરાઓને મળતી હોય છે. ગુનો મા બાપનો, સજા દીકરાને. અંબિકાથી દીકરો જન્મ્યો. રૂપાળો, સૌંદર્યવાળો, બુદ્ધિશાળી, શક્તિશાળી, પરાક્રમી, પણ 2 આંખમાંથી એકે આંખમાં જન્મથી તેજની રોશની નહીં. જેનું નામ પડ્યું ધૃતરાષ્ટ્ર, જે 100 કૌરવોના પિતા. આપણે મહાભારતની નજીકમાં જઈ રહ્યા છીએ. અંબાલિકાથી દીકરો જન્મ્યો. આંખનું તેજ પૂરેપૂરું, રોશની સુંદર મજાની, પુણ્યશાળી, શક્તિશાળી, બુદ્ધિશાળી, હોશિયાર, બધું જ. પણ શરીર આખું કોઢે રોગથી ઘેરાયેલું. પાંડુ રોગ, એનિમિક. અને ત્રીજી અંબાથી એક દીકરો જન્મ્યો. એની પાસે બુદ્ધિ શક્તિ ખરી, જ્ઞાન સારું, પણ અમુક ક્ષમતા ઓછી, જેનું નામ પડ્યું વિદુર. 3 ભાઈઓ આવી ગયા છે અહીંયા. કોના દીકરા છે આ બધા? વિચિત્ર વીર્યના. વિચિત્ર વીર્ય શાંતનુનો દીકરો છે ને ભીષ્મ પિતામહનો પિતરાઈ ભાઈ છે, શોક્ય તરીકેનો. 3 દીકરા છે. ઉછેરનું કામ કોના માથે આવ્યું? ભીષ્મના માથે. કેમ? કારણ આ 3 એટલા પુણ્યશાળી હતા. ખરેખર એટલું બધું પુણ્ય હતું કે આ લોકો જેમ જેમ મોટા થતા ગયા ને એમના પુણ્યના પ્રભાવે રાજ્ય વધતું ગયું, સંપત્તિ વધતી ગઈ, સુખ શાંતિ વધતી ગઈ. અને એનું પરિણામ તે આવ્યું કે વિચિત્ર વીર્ય પાછો ભયંકર કામ વાસનામાં ચમચોર થઈ. એને માત્ર આ 3 પત્નીઓ સતત દેખાવા લાગી. અને એના પરિણામે
ટીબી નામનો રોગ આજની ભાષામાં કહેવાય રાજેક્ષમાં, એટલે કે ટીબી ક્ષય એ રોગ લાગુ પડી ગયો. કારણ કે વારંવાર અતિશય કામ વાસનાનું સેવન કરે એની બધી શક્તિઓ ખતમ થવા લાગે, એનું જીવન જલ્દીથી ધીમે 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 ખલાસ થઈને પૂરું થઈ જાય, એનું જીવન લાંબુ ટકે નહીં. આ ટીબીના રોગથી ઘેરાયેલો એક દિવસ ભર યુવાન વયમાં જ વિચિત્ર વીર્ય યમ શરણ થઈ. કોણ હવે રાજા? બે ગયા. પહેલો કોણ ગયો? ચિત્રાંગદ. ભર યુવાન ભાઈ, કેટલા યુદ્ધો કર્યા, કેટલું રાજપાટ વધાર્યું, પણ ભોગવી ના શક્યું. એને તમે શું કહેશો? અહીંયા ઘણા એટલા છે, અહીંયા ઘણા બેઠા છે એવા, કમાય છે, દોડધામ કરે છે, મને ખબર નથી કે ભોગવી શકશે કે નહીં. કારણ કે 70 વર્ષે પણ ધંધો છોડતા નથી, 80 વર્ષે છોડતા નથી. છેવટે વ્યાજ, છેવટે શેર બજાર. કમાયેલું ભોગવશો કેવી રીતે? ટાઈમ પાસ કરવાના રસ્તા બતાવીશ, ચિંતા નહીં કરો. પણ ટાઈમ પાસ કરવા જતાં તમે આ સંસારમાંથી પાસ ના થઈ જાઓ, એનું ધ્યાન રાખી દો. સંસારમાંથી પાસ તમે ના થઈ જાઓ ટાઈમ પાસ કરવા જતા. ભર યુવાન વયમાં ચાલ્યો ગયો ચિંતરાય, તો આટલું કમાયો ને મેળવ્યું શું? મને સવાલ થાય ઘણી વાર તમારા જીવનને જોતા કે તમે આ જિંદગીમાં આખો દિવસ આ ધંધો નોકરી જીવન સુધી છેલ્લા સમય સુધી કરશો તો જે મેળવેલું એનો અનુભવ ક્યારે કરશો? એનો આનંદ ક્યારે માણશો? જે વ્યક્તિ રાતના 9 વાગ્યાથી માંડી અને સવારના 7 વાગ્યા સુધી પથારી પાથર્યા કરે, એના ઉપરની ચાદર પાથર્યા કરે, એની ઉપર કોઈ સળ ન હોય એનું ધ્યાન રાખ્યા કરે અને હાથ ફેરવ્યા જ કરે, તો ઊંઘે ક્યારે? એટલે ભાઈ, ઊંઘવા માટે પથારી છે કે પાથરવા માટે પથારી છે? હા, આટલું આ છોકરાને ખબર છે. તો તમારી જિંદગી કમાવા માટે છે કે કમાયા પછી એનો ઉપયોગ કરવા માટે છે? આ કે છે ઉપયોગ કરવા માટે નાનો છોકરો, અને તમે કમાયા જ કરો, ખેર સુધી કમાયા જ કરો, ખેર સુધી કમાયા જ કરો, મરવાના દિવસ સુધી ધંધા નોકરી ચાલુ. તો પછી એનો ફાયદો ક્યારે? આ કમાયાનો ઉપયોગ ક્યારે કરવાનો? એનો ફાયદો ક્યારે ઉઠાવવાનો? સમજી ગયા? આ બધા ઊંધું કરે છે, તું સીધું કરજો. ક્યાં સુધી પણ આ ધંધા કરવાના? ક્યાંક તો અટકો, ક્યારેક તો અટકો, એક લિમિટ તો બાંધો. આપણા ત્યાં પહેલાં લિમિટ હતી 25 વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ, પછી 25 વર્ષ ગૃહસ્થ આશ્રમ, પછી 25 વર્ષ વાનપ્રસ્થ આશ્રમ, પછી 25 વર્ષ સંન્યાસ આશ્રમ. 50 વર્ષ થાય એટલે 51, 52, વનમાં જા, વનમાં જા. હવે ઘરમાં ના રહેવાય, હવે નોકરી ના કરાય, હવે ધંધો ના કરાય. ચાલો બાદ આપી દો, 50 થી ઉપર જેના થયા એને બિઝનેસ નોકરી બંધ. 50 વર્ષમાં જે મેળવ્યું એનો ઉપયોગ કરો શાંતિથી, અને બધી તિજોરીની ચાવી દીકરાને હાથમાં આપી દો. આ 50 વર્ષના તમે થયા, તમારો દીકરો 24 વર્ષનો થયો તોય હજુ ગગા જેવો, એને કંઈ સમજણ ના પડે? આવું જ માનો. એક દીકરાનો બાપ બની ગયો તોય હજી એને સમજણ ના પડે? ચાવી તો મારી પાસે જ રાખું, બધું મને પૂછી પૂછીને જ કરવાનું. પાછું કે હું તો રિટાયર છું, હું તો ઓફિસ જતો જ નથી ને, ખાલી 1 કલાક દીકરાને છોડાવવા જઉં છું, ખાલી જમવા માટે. અચ્છા, હોશિયાર. આ તો ખાલી મારો ટાઈમ પાસ કરવા માટે દુકાને જઈને 2 કલાક બેસું છું, બાકી તો મને કંઈ રસ જ નથી ને. એ તો દીકરાને બોલાવીને પૂછો ત્યારે ખબર પડે કે દુકાને જઈને કેટલી કટકટ કરો છો ને, એ કેટલો હેરાન થાય છે. અને રોજ ભગવાનને પ્રાર્થના કરે છે કે એમને કોને ભગવાન કે દેરાસરના ઉપાશ્રયમાં જઈને સામાયિક કરે, પડીકમનું કરે, પૂજા કરે, અહીં આવીને મને હેરાન કરે છે. અને પેલી ઘરવાળી પણ કે આના કરતા ઉપાશ્રયમાં જાઓ ને, તમે સુખી અમે સુખી. ક્યાં સુધી આવે જિંદગી જીવવાની? બધો કાંઈક પરિવર્તન લાવો, જીવન શૈલીનું પરિવર્તન અને મેન્ટાલિટીનું પણ પરિવર્તન. અહીંયા ચિત્રાંગદ પણ ગયો, વિચિત્ર વિધિ પણ ગયો. અતિ સર્વત્ર વર્જે, અતિશય કોઈ પણ જગ્યાની અંદર આગળ ના વધાય. બધે લિમિટ, ખાવામાં લિમિટ, પહેરવામાં લિમિટ, ઓઢવામાં લિમિટ, બોલવામાં લિમિટ, રહેવામાં લિમિટ. તો કામ વાસનાના સેવનમાં પણ લિમિટ, તો પૈસા કમાવામાં પણ લિમિટ. જેનું જીવન મર્યાદાવાળું હોય તે શોભે, અને જે મર્યાદાને ચૂકે એ નુકસાન પામ્યા વિના ના રહે. તમે હું જાણી હશે કે સીતાજીએ મર્યાદા ચૂક્યા, લક્ષ્મણ રેખા લક્ષ્મણજી કરીને ગયેલા, એની બહાર નીકળ્યા, પરિણામ શું આવ્યું? રાવણની. જો રાવણની વિશેષતા છે કે રાવણ સીતાજીને લેવા આવ્યો છે, સંન્યાસીના વેશમાં આવ્યો છે, ભગવા પહેરીને છેતરવા માટે.
પણ લક્ષ્મણ રેખાની અંદર એને પગ મૂક્યો નથી. મેં સાધુનો વેશ, સંન્યાસીનો વેશ ધારણ કર્યો છે, મારે મારી મર્યાદા ના છોડાય. એટલે ક્યાં ઊભો છે? લક્ષ્મણ રેખાની બહાર. ભિક્ષા આપું તો કે બહાર આવો, એટલે કે અંદર આવો, ભિક્ષા આપું. હું નહીં આવું, તમે બહાર આવો. અને સીતાજી બહાર આવ્યા છે. લક્ષ્મણ રેખા સીતાજીએ છોડી છે ત્યારે ઉઠાવીને ગયો છે. જીવનમાં હોય ને લક્ષ્મણ રેખા, એ ન હોય. અને એમ કહે છે રામાયણ કે રાવણ મોટા મોટા નખ 10 આંગળાના કરીને આવેલો અને એને સીતાજીને ટચ નથી કર્યા. પોતાના હાથનો સ્પર્શ સીતાજીને થવા નથી દીધો અને સીધા આ 2 હાથ જમીનની અંદર નાખ્યા. અને સીતાજી જેટલી ધરતી ઉપર હતા ને એ આખો માટીનો આખું થર સાથે સીતાજીને ઉચક્યા છે. મારો ડાયરેક્ટ ટચ સીતાજીને નહીં. ક્યાં સુધીની મર્યાદા હતી? અહીં સુધીની મર્યાદા હતી. અને આવી માટીના પિંડ સાથે જ એને શ્રીલંકાની અશોક વાટિકામાં સીતાજીને બિરાજમાન કર્યા છે. અને પાછળથી એક પ્રસંગ આવે છે કે જેની અંદર સીતાજીની વિશિષ્ટ બુદ્ધિની વાત જાણી અને પેલી રાક્ષસીઓ કહે છે કે તમારી પાસે આટલી વિશિષ્ટ બુદ્ધિ કેવી રીતે અને અમારી પાસે આવી બુદ્ધિ ઊંધી કેમ? તો કે તમારી લંકા નગરીનો પ્રભાવ છે કે તમારી બુદ્ધિ ઊંધી. તો કે તમે બી અત્યારે લંકા નગરીમાં છો તો તમારી બુદ્ધિ કેમ ઊંધી ન થતી? તો કે હું ભલે લંકા નગરીમાં હોઉં પણ ત્યાંની ધરતીના ઉપર અહીંયા છું. માટે લંકાની ધરતીને મેં સ્પર્શ નથી કર્યો, માટે મારી દુર્બુદ્ધિ નથી થતી. ધરતીની પણ એક તાકાત હોય છે, ક્ષેત્રનો પણ એક પ્રભાવ હોય છે. અહીંયા તરે એના કરતાં શત્રુંજય વધારે તરે. એક ક્ષેત્રનો પ્રભાવ છે. જે ભાવ તમને બેડરૂમમાં આવે એના કરતાં જિનાલયમાં વિશિષ્ટ સારા ભાવ આવે. એ પ્રભાવ છે જિનાલયનો. છે ને ક્ષેત્રનો પણ એક પ્રભાવ. ઘરમાં જે ભાવ અત્યારે ચાલતા હોય 3.5 થી 5માં, એના બદલે અહીંયા મહાભારતમાં બેઠા છો, ભાવમાં ફરક. આ ક્ષેત્રનો પણ પ્રભાવ છે. પ્રભાવને માનતા શીખીએ. આપણી વાત એ છે ક્યાં અટકો, ક્યારેક તો અટકો. આખી જિંદગી આપણે આ રીતે જ પસાર કરીશું, આ જ રીતે ખાવામાં, પીવામાં, પહેરવામાં, ઓઢવામાં, કમાવામાં, બસ આ જ જિંદગીનું ફાયદો આ જ દેવાનો. તમે અને હું ભવિષ્યમાં કેટલું જીવ્યા છીએ, કેટલા વર્ષ જીવ્યા છીએ, એનો હિસાબ કોઈ રાખવાનું નથી. હું અને તમે કેવું જીવ્યા છીએ એની વાત બધા કરશે ગયા પછી. માટે વધારે જીવાય કે ઓછું જીવાય એની ચિંતા ન તો તમારે કરવા જેવી છે, ન તો મારે કરવા જેવી છે. પણ હું અને તમે કેવું જીવન જીવીએ છીએ બહુ મહત્વની વસ્તુ છે. આ તે નક્કી કરો કે મારું જીવન મર્યાદાસભર હશે. મારા બોલવામાં, ચાલવામાં, રહેવામાં બધે વિવેક દેખાશે. કમાવાની અંદર પણ વિવેક હશે. ગમે તે રીતભાત મારા જીવનમાં નહીં હોય. કેટલો ભ્રષ્ટાચાર, શેના માટે? કેટલી અનીતિ, શેના માટે? કેટલા પ્રપંચો, શેના માટે? કેટલા ખાવા દાવા, કેટલું જુઠ્ઠું બોલવાનું, શેના માટે? બધું મૂકીને જવાનું, પૈસા એકે સાથે નહીં લઈ જવાના. આ બધું શેના માટે? ના સાથે લઈ જવાના છે. આવે ને એટલા સંન્યાસીજી જોઈએ છે કે આ શેઠ બહુ મોટા શ્રીમંત, પરંતુ ચમડી તૂટે પણ દમડી ના છૂટે. ચામડી તૂટી જાય તો ચાલે, મરી જવું તો ચાલે, પણ એક દમડી એક રૂપિયો ના છૂટે. મહાકંજૂસના કાકા સંન્યાસીને થયું, બહારથી રિપોર્ટ મળ્યા, કોઈનું સાંભળે એમ નથી, કોઈનું સમજે એમ નથી. તો એમને થયું કે આને ઉપદેશ આપવાનો મતલબ નથી. હવે એને સીધી રીતે બોલીને ઉપદેશ આપવાના બદલે કોઈ ટૂચકો કરીને ઉપદેશ આપી દઈએ. એટલે એમને એક સુંદર મજાની એમની પાસે સોનાની સળી હતી. એ સોનાની સળી એ શેઠને આપી બોલાવીને કે આ થોડાક વખત માટે રાખશો તમારી પાસે થાપણ તરીકે, જ્યારે જરૂર હશે ને ત્યારે તમારી પાસે હું માગીશ. તો કે હા કાંઈ વાંધો નહીં, રાખીશ, મારી તિજોરીમાં ઘણું રહેશે, આ પણ રાખીશ, જ્યારે યાદ કરશો ત્યારે આપી દઈશ. આ વાતને 2 વર્ષ વીતી ગયા. સંન્યાસીએ સોનાની એ માગી જ નહીં ક્યારે પણ સળી. એટલે 2 વર્ષે એ પયા સામેથી 2-5 વર્ષે મારા ત્યાં સોનાની સળી છે, આપણે રાખી છે, હું પાછી આપવા આવ્યો છું, આપણે જરૂર હશે. ક્યાં સુધી મારે રાખવાની છે? તો કે ના ના હમણાં રાખીને દાદા ત્યાં. ના ના પણ પાછી તો આપું ને, કાલે મારી આંખ મીચાઈ જાય, આપણી આંખ મીચાઈ જાય, મારા માથે ખોટું દેવું ના રહે. ભલે હું કંજૂસ છું એની ના નહીં, પણ કોઈનું પચાવી નથી પાડતું. માટે આપણી આ સોનાની સળી આપ પાછી સ્વીકારી લો. એ કહે છે
હજી વાર છે. એક કામ કરજો, તમે બી સ્વર્ગમાં જાઓ ને હું સ્વર્ગમાં જાઉં ને પછી હું માગીશ ત્યાં મને આપજો. હવે પેલો ચમકો આ સમય, અરે 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 પણ સ્વર્ગમાં તો હું કેવી રીતે આપીશ? કે તમે 2 વર્ષ પછી આપવા આવી શકે, 5 વર્ષ પછી આપી શકો એમ છો, તો સ્વર્ગમાં બી આપજો 50 વર્ષ પછી, ફરક શું પડે છે? તો એ ના ના, અહીંયાથી થોડું સાથે સ્વર્ગમાં લઈ જઈ શકાય. ના લઈ જઈ શકાય. મને તો એમ કે તમારી આ સંપત્તિ, બાગ, બંગલા, બગીચા બધું તમે લઈને જ જવાના હશો, એટલે આટલા કંજૂસ છો. મેં તો ઉદારતા ન હોત તમારા જીવનમાં, જો બધું મૂકીને જવાના હોત તો. અને કહેવાની જરૂર નથી, એ દિવસથી એ શેઠ ઉદાર બની ગયા. એમને બધી જુદા જુદા સખાવત કરવાની અંદર પોતાના રૂપિયા વાપરવાનું શરૂ કરી દીધું. સમજાઈ ગયું? અહીંયા બેઠેલાઓને ક્યારથી આપણે ઉદાર બનવાના કે ઉધાર બનવાના? મળી છે સંપત્તિ પુણ્યથી, આપ્યા જ કરો, આપ્યા જ કરો, વાવ્યા કરો, વાવ્યા કરો. વાપરવાની નથી, વાવવાની છે. મળેલી સંપત્તિ વાપરવાની નથી, મળેલી સંપત્તિ વાવવાની છે. વાપર્યું એટલે એક્સપેન્સ, પાછું ના મળે. વાવ્યું હજારો ગણું ઉગે અને વાવ્યું કહેવાય ધરતીમાં. 7 ક્ષેત્રની અંદર મળેલી સંપત્તિ ઉદારતાથી વાવતા રહો, હજારો ગણું થઈને આવશે. પણ એ પુણ્યના ધર્મના સ્થાને અનાસક્તિથી, નિષ્ફળતાથી, મૂર્છા છોડવાની દ્રષ્ટિએ વાવ્યું હશે ને, તો આવેલાની અંદર મૂર્છા નહીં થાય, આવેલામાં આસક્તિ નહીં થાય, આવેલું પાછું પ્રભુના શાસનને અર્પણ કરવાની ઈચ્છા પેદા થશે. અત્યારે નક્કી કરો, મને જે મળી છે સંપત્તિ પ્રભુના શાસનને અર્પણ કરવી છે. એમાં સૌથી શ્રેષ્ઠ સંપત્તિ એટલે સંતાન. નક્કી કરવાનું, મારા આંગણે આવેલું એક સંતાન હું જીવ શાસનને સમર્પિત કરીશ. કરશો આપણે એક સંકલ્પ? મારા આંગણે આવેલું એક સંતાન પ્રભુના શાસનને હું સમર્પિત કરીશ. એક સંકલ્પ કરો ને, શું વાંધો છે? તમારે 2 સંતાન પણ થાય, 4 પણ થાય, પહેલું અથવા કોઈ પણ એક સંતાન પ્રભુના શાસનને મારે અર્પણ કરવું. રૂપિયાની ટીપ તો તમે ઘણી જગ્યાએ જોઈ હશે. તમે એવી ટીપ જોઈ? દીક્ષાર્થીની ટીપ, શિષ્યોની ટીપ જોઈ? તમે સાંભળી ગયા? પહેલી વાર શાસ્ત્રોના પાના બોલે છે. પાર્શ્વનાથ ભગવાનની પરંપરાનો ઇતિહાસ નામના ગ્રંથની અંદર વાત આવે કે એમની પરંપરાની અંદર ઉપકેશ ગચ્છના આચાર્ય યક્ષદેવ સુરેશ્વરજી મહારાજ અને યક્ષદેવ સુરેશ્વરજી મહારાજ અને એમના ઘણા શિષ્યો હતા. અને આમ મુસ્લિમો તરફથી આક્રમણ આવ્યું, દેરાસરો તૂટ્યા, મૂર્તિઓ તૂટવા લાગી, ઘણી બધી મૂર્તિઓ ભંડારી દેવામાં આવી. કેટલીક મૂર્તિઓ સાધુઓ પોતાના મસ્તક ઉપર ઉચકી અને લઈ અને બીજા દેશમાં ગયા રક્ષા કરવા માટે. અને આ યક્ષદેવ સુરી એ પણ એમના શિષ્યો સાથે કેટલીક મૂર્તિને લઈ મસ્તકે રક્ષા કરવા જતા હશે અને પકડ્યા, જેલમાં પૂર્યા. આચાર્ય યક્ષદેવ સુરેશ્વરજી જેલમાં, ચારે બાજુ પહેરો, ત્યાંથી જઈ ના શકાય. એમાં એક જણને ચોકીદાર તરીકે રાખ્યા છે, સિક્યુરિટી. ધ્યાન રાખવાનું છે તારે આ સાધુ ભાગી ના જાય અહીંયાથી, અને એના ભરોસે મૂક્યું છે. આજુબાજુ બધું ખાલી થઈ ગયું છે ભાગ. અને જે ચોકીદાર કે સિક્યુરિટી તરીકે જે વ્યક્તિને મૂકવામાં આવ્યો છે એ અહીંયા આચાર માર્ગને દોરડાથી મજબૂતાઈથી થાંભલા ઉપર બાંધી લીધેલા છે મજબૂત. અને ત્યાં જે 2 હાથ જોડીને કહે છે મથાયણ વંદામી. અને આચાર્ય ભગવાન ચમક્યા, હું જૈન શ્રાવક છું, પેટ માટે અહીંયા નોકરી કરવી પડી છે, મને બહુ દુઃખ છે, દોરડા છોડી દઉં છું, આપને યોગ્ય રસ્તેથી બહાર મૂકી દઉં છું, આપ યોગ્ય સ્થાને જલ્દીથી નીકળી જાઓ, મારું જે થવું હશે હું સંભાળી દઈશ, પણ આપને હું મુક્ત કરું છું. દોરડા છોડી દીધા, ગુપ્ત રસ્તેથી અમને બહાર મૂકી દીધા. સડસડાટ આચાર્ય ભગવત વિહાર કરી એ નગર ગામ છોડી દૂર 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 કરતા થઈ ગયા. એકલા આચાર્ય ભગવત છે, સાથે કોઈ સાધુ નથી, એકલ વિહારી બની ગયા છે. વિહાર કરતાં 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 એક નગરમાં પહોંચ્યા. નગરના શ્રાવકો પ્રૌઢ, પરિપક્વ, સમજદાર, પ્રભુના શાસનને સમજેલા સાધુઓના માપ્યા. મહાત્માને આવકાર આપ્યો, સ્થાનમાં ઉતારો આપ્યો, વજરી પાણીથી સરસ ભક્તિ કરી અને પછી યોગ્ય શ્રાવકોએ ખાનગીમાં જઈ વંદન કરી નમ્રતા અને વિનયથી પૂછ્યો કે આપણા શાસનની મર્યાદા પ્રમાણે ઓછામાં ઓછા 2 સાધુ તો હોય જ, આપ આચાર્ય ભગવાન છો અને એકલા આવું કેમ? શું કંઈક એવી ઘટના ઘટી કે આપ એકલા થઈ ગયા? એમ નહીં, એકલ વિહારી છે, બહાર કાઢો. ના ના, આ તો સાધુ જ નથી, આમને શું જોવાનું? અને નિંદા ટીકા નહીં કરી. વિનય વિવેકપૂર્વક નમ્રતાથી તો ત્યાં રજૂઆત કરી
અને આચાર્ય ભગવંતે આખી હિસ્ટ્રી કીધી, પોતે કોણ, પોતાના કેટલા શિષ્યો હતા, શું પરિસ્થિતિ સર્જાઈ અને કઈ રીતે જેલમાં અને કઈ રીતે છૂટ્યા અને કઈ રીતે અહીં સુધી આવ્યા. હવે શ્રાવકોએ પોતાની જવાબદારી સમજી એમ જ કીધું, મહાસાહેબ ગોત્રી વરવા બધા રહ્યા, મહાસાહેબ અહીંયા ખુશીથી રહેજો, અમે તમારી ગોત્રી પાણીથી સરસ ભક્તિ કરશું, એવું કીધું? ના, અમારા આચાર્ય ભગવાન, જીન શાસનના શણગાર એવા આચાર્ય ભગવાન એ એકલા હોય એ અમારા માટે શરમજનક વાત છે. અમારું પહેલું કર્તવ્ય એમને વધુમાં વધુ શિષ્યો આપવા તે છે. અને જાજમ મંડાઈ, આખો સંઘ ભેગો થયો, રૂપિયાની બોલી માટે નહીં, શિષ્યોની બોલી માટે. અને મહાજન ઊભું થયું, મુખ્ય વ્યક્તિએ જાહેરાત કરી, આપણે આચાર્ય ભગવાન આવી પરિસ્થિતિમાં મુકાયા છે, આપણા સૌનું કર્તવ્ય છે કે આચાર્ય ભગવાન શિષ્યથી શોભે, ચંદ્ર પોતે ગ્રહ નક્ષત્ર અને તારાથી શોભે, રાજા છે પોતાના પ્રજાથી શોભે, એમ આચાર્ય ભગવાન શિષ્ય પરિવારથી શોભે. આ પરિસ્થિતિમાં આચાર્ય ભગવાન મુકાયા છે, આપણું કર્તવ્ય છે કે એમને વધુમાં વધુ શિષ્યો આજે ને આજે આપણે અર્પણ કરવા છે. એવા માતા પિતા જે પોતાના સંતાનોને પ્રભુના શાસનના ચરણે સમર્પિત કરે, આજે એની ટીપ નોંધાય છે, રૂપિયાની નહીં. કરવી છે અહીંયા નોંધ. અને એ સભાની અંદર 11 માતા પિતાએ પોતાના સંતાનોને સમર્પિત કર્યા અને 11 દીક્ષા થઈ. એ સાથે આચાર્ય ભગવાનને 11 શિષ્યો એ સર્ગે અર્પણ કર્યા. ઇતિહાસ આ ઇતિહાસમાં જામનગરનું નામ ક્યારે આવશે? હા, જામનગર છે. આ ઇતિહાસ છે જેમાં શિષ્યો અર્પણ કરવા માટેનો પણ ઇતિહાસ બની ગયો. ટીપ ટપોરા સેના બન્યા, શિષ્ય અર્પણ કરવાના, નહીં કે રૂપિયા અર્પણ કરવાના. આચાર્યનું નામ યક્ષદેવ સુરેશ્વરજી મહારાજ. પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં આવેલો એક આખો ઉપકેશ નામનો ગચ્છ હતો, જેને હમણાં થોડા 150 વર્ષ પહેલાં પણ એમના મહાત્મા છેલ્લા હતા, અને હવે એ પરંપરા બંધ થઈ ગઈ. જેટલા પોસવાલ છે એ બધા પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં આવેલા એ રત્નપ્રભ સુરેશ્વરજી મહારાજ દ્વારા રજપૂતમાંથી જૈન બનેલા છે. જે ઉપકાર છે પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના મહાત્માનો. અત્યારે મહાવીર ભગવાનની પરંપરાના બધા સાધુઓ છે, પણ એ બધાના મૂળમાં પણ ઉપકાર કોઈ હોય ને તે પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના સાધુઓનો છે. ક્યારેક એની વાત, આપણી વાત તો અહીંયા છે કે હવે શું કરવું, એટલે નજર ગઈ સૌથી મોટા દીકરા ધૃતરાષ્ટ્ર તરફ. હવે એને રાજા બનાવવાનો, વિચિત્ર વિદ્યાના મોટા દીકરાને વચનનું પાલન કરવાનું. એટલે હવે ભીષ્મ કહે છે ધૃતરાષ્ટ્રને કે ચાલો તમારો રાજ્યાભિષેક કરીએ. ધૃતરાષ્ટ્ર હા પડે છે, ના પાડે છે. કોણ રાજા બને છે? ધૃતરાષ્ટ્ર બને છે, પાંડુ બને છે, કે વિદુર બને છે, કે કોઈ નવો આવે છે મેદાનમાં, કે વિશ્વ પિતામાં પોતે જ બેસી જાય છે? એની વાત અવસરે એટલાક પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાવી હોય કે છે મન વેચાંગે કરે શાંતિ. જૈન ધર્મના આવા જીવનબોધક પ્રવચનો સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ જૈન પ્રવચનને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. સાથે બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં, જેથી દરેક નવી વિડીયોનો લાભ તમને સૌથી પહેલા મળી રહે. જય જિનેન્દ્ર.